જો રોટેશનલ મોશનની વાત કરીએ તો રોટેશનલ મોશન ટોપિકમાં 4 થી 5 પોઈન્ટમાં આપણે લગભગ ચેપ્ટર ડિવાઈડ કરીએ છીએ. હવે એમાં કયા કયા પોઈન્ટ છે એ સમજી લેજો. પહેલું છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સૌથી મોટો ટોપિક છે. જડતાની ચાક માત્રા સમજવા જેવો ટોપિક છે, પણ સૌથી મોટો છે. પછી ટોર્ક વિશે વાત કરીશું. ટોર્ક પૂરો થાય એટલે એન્ગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાન છે. કોણીય વેગમાન વિશે વાત થયા પછી કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ, ધેટ મીન્સ સંરક્ષણ આવશે. અને પછી કાઇનેટિક એનર્જી આવશે. કાઇનેટિક એનર્જી પછી રોલિંગ મોશન આવશે. રોલિંગ મોશનમાં 2 ટાઈપ આવશે, એ પ્લેન રોલિંગ મોશન, ઇન્ક્લાઇન્ડ રોલિંગ મોશન, એ 2 આવશે. અને પછી બેના તમે સમજો કે અમુક શું કે મિક્સ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે. આ ટાઈપનો એક આખો આઈડિયા છે. તો આની અંદર હું પહેલા જ કહું છું તમને કે આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ છે, એ જ મોટું છે આપણો ટોપિક. એ ક્લિયર થશે એટલે ટોર્ક અને એન્ગ્યુલર મોમેન્ટમ 2 ભેગું થશે. કન્ઝર્વેશન વાળો ટોપિક એક સેપરેટ થશે. રોલિંગ કાઇનેટિક એનર્જી નાનો ટોપિક છે. અને આ બધા આગળ પછી એકદમ ઇઝી થઈ જશે. પહેલું જે છે આ આવડવું જોઈએ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બરાબર. અહીંયા હું તમને કેટલું જ ક્વેશ્ચન પૂછાવું, સર્ક્યુલર મોશન અને રોટેશનલ મોશનનો ડિફરન્સ શું છે, મને કોઈ કહેશે ભાઈ? મેં તમને વાત કરી હતી સર્ક્યુલર મોશન અને રોટેશનલ મોશનનો ડિફરન્સ શું છે. સર્ક્યુલર મોશન કોઈ પાર્ટિકલ માટે યુઝ થાય, બરાબર. રોટેશનલ મોશન કોના માટે થાય? રિજિડ બોડી માટે યુઝ થશે. તો આ પાર્ટિકલ માટે થાય છે, આ કોના માટે થઈ જશે? રિજિડ બોડી માટે થશે. ઠીક છે. હવે અહીંયા સર્ક્યુલર મોશનની વાત કરું તો પહેલા રોટેશનલ મોશનની થોડોક આઈડિયા લઈ લઈએ. સોરી, રોટેશનલની વાત કરું પહેલા સર્ક્યુલરનો થોડો આઈડિયા હશે. તમે લોકોને ખ્યાલ હશે કે ઓમેગા બરાબર, હું બહુ ડિસ્કશનમાં નહીં જાઉં, મેં સર્ક્યુલર મોશનમાં બધું લઈ લીધેલું છે. ડી થીટા અપોન ડીટી છે. એકમ કયો, રેડિયન કયો, બધું જ હશે. તમને યાદ હશે કે આખી રિજિડ બોડી રોટેટ થાય છે ડેલ્ટા થીટા જેટલા. તો એ કન્ડિશનમાં તમે મને કહી શકો છો કે આ જ્યારે આ સ્થિતિ બને છે તો એ પરિસ્થિતિમાં ઓમેગા સમાન હશે કે ડેલ્ટા થીટા સમાન હશે કે વી સમાન હશે દરેક પોઈન્ટ પાસે? ખૂણો કેવો છે ભાઈ? સરખો. બધા કણોએ ખૂણો કેવો કાપ્યો? સરખો કાપ્યો. તો ઓમેગા એ કેવો છે? સરખો હશે. પણ વેગ કેવો હશે? દરેક પોઈન્ટ પર અલગ અલગ જોવા મળશે. ઠીક છે. બાકી પછી રિલેશન સેમ છે, મેં તમને ઓલરેડી ડિસ્કસ કરેલા છે એન્ગ્યુલર મોમેન્ટમમાં. એક્સલરેશન આલ્ફા બરાબર કયું સૂત્ર? ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી, અથવા શું કહી શકીએ? ડી ઓમેગા અપોન ડીટી. એકમ કયો થાય? રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર ખબર છે. આ બધું મેં શેમાં ડિસ્કસ કરેલું છે ભાઈ? સર્ક્યુલર મોશનમાં ડિસ્કસ કરેલું છે. એ બરાબર કયું થયું? આલ્ફા ક્રોસ આર. તો એ બરાબર આલ્ફા આર બી લખી શકીએ, બરાબર. આગળ જતા ઉપયોગ આવશે, યુઝ કરતા જઈશું. બાકીના પછી આ કમ્પેરિઝનના ઇક્વેશન છે. કમ્પેરિઝનમાં તમે લોકો સમજી શકો s બરાબર u પ્લસ v બાય 2 ઇન્ટુ ટી. તો થીટા બરાબર શું આવ્યું? ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી. કહી શકીએ આ પ્રમાણેના આવા બધા ઇક્વેશન કમ્પેરિઝન કરીએ. કાંઈ તમને મેં સર્ક્યુલરમાં લઈ લીધા હતા, રિવાઇઝ નહીં કરતો એટલા માટે. ઠીક છે. હવે અહીંયા તમને બતાવે છે જ્યારે આવી રીતે રોલિંગ થતું હોય, બે વિરુદ્ધમાં છે, બેના પોઈન્ટ કેવા છે? કોન્ટેક્ટ એક જ છે ને. બેનો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એક હોય, ધેટ મીન્સ બેની વેલોસિટી આ પોઈન્ટ પર કેવી હોય? સરખી હોય. બેની વેલોસિટી આ પોઈન્ટ પર કેવી હશે? સમાન જોવા મળતી હોય. તો v1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? v2. ઓમેગા 1 ઓમેગા 2 અલગ અલગ હોઈ શકે. તો આ સ્ટેપમાં જ્યારે p પોઈન્ટ પર vp ઇઝ ઇક્વલ ટુ vp થશે, તો એનો મતલબ r ઓમેગા બરાબર r ઓમેગા. આ 2 થશે, આ કયા થશે? 1 થશે. બેલેન્સ કરવું હોય આ રીતે કરી શકો છો. ખબર પડી છે? આ રીતનું એક રિલેશન પોઈન્ટ પર બની શકે છે. થોડા ક્વેશ્ચન છે AI ત્રિપલીમાં પૂછાયેલા, તમે લોકો મારી સાથે ડિસ્કસ કરજો અને કેલ્ક્યુલેશનમાં લો. અચળ કોણીય વેગથી વર્તુળાકાર પથ પર ગતિ કરતા કણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કોઈ કહી શકશે ભાઈ? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચલો, વેગનો સદિશ વર્તુળને સ્પર્શક હોય છે, સાચું છે, બરોબર. વેગનો એક મિનિટ ભાઈ, ઓકે, કયો આવશે ભાઈ? આ એક છે. વેગ કેવો છે? સ્પર્શક છે. અને પ્રવેગ વર્તુળને સ્પર્શક હોય છે, રાઈટ છે ભાઈ. પ્રવેગ કેન્દ્ર તરફ હોય, સ્પર્શકની દિશામાં હોય. બંને ટાઈપ હોય છે ને. પ્રવેગ કેન્દ્ર તરફ હોય, સ્પર્શકની દિશામાં હોય છે. ચલો, પ્રવેગ વર્તુળના કેન્દ્ર પર હોય છે. જો હવે તમને અહીંયા ક્વેશ્ચનનો આન્સર રહેલો છે. કયો ખબર છે? આ જે અચળ કોણીય વેગ છે ને એમાં આન્સર છે. કયું વિધાન ખોટું થાય? સ્પર્શકની દિશામાં હોય છે. કારણ કે અચળ કોણીય વેગમાં કેન્દ્રગામી પ્રવેગ હોય અને કેન્દ્ર તરફ રહેલો હોય. ખ્યાલ આવે છે? તો આ બધી વસ્તુઓ હશે ને બાકીના બધા સાચા જ છે. નેક્સ્ટ હવે ક્વેશ્ચન જુઓ. અહીં શું કહ્યું છે? પ્રારંભિક કોણીય ઝડપ ઓમેગા 0 કેટલા છે? 2 છે. ઓમેગા સોરી હા ઓમેગા કેટલા છે?
3 અંતિમ, થીટા કેટલો, સમય કેટલો 2 સેકન્ડ, અને શું માગ્યું છે? અચ્છા મારી ભૂલ થઈ છે ને, આલ્ફા કેટલો છે 3 છે, અને અહીંયા આપ્યું છે સમય કીધો છે 2 સેકન્ડ. કેટલા ભ્રમણ થયા હશે? તો ભ્રમણ માટે શું કરીશ ભાઈ? વિચારીને બોલો કયું આવે. એમનેમ સીધું ઇક્વેશન કહી દીધું જવાબ આવી જશે? બોલો કયું આવે? તમે લોકો સર્ક્યુલર મોશન નહીં ભણ્યા? તો પછી આ સર્ક્યુલર મોશનનું રિવિઝન છે. નંબર ઓફ પરિભ્રમણ કઈ રીતે શોધાશે હર્ષિતા? થીટાના શોધી શકો તમે. બહુ બધું ડિફરન્ટ કરવામાં બેઝિક ભૂલી ના જાઓ, નહીતર એ જે આવે છે એ જતું રહેશે. કયું થશે? 2, ટી કેટલું છે 2, 1/2, આ કેટલું છે 3, અને આ કેટલું થયું 2/2. થીટા આવી ગયો. કેટલો થયો થીટા? 6 અને 4 10 થાય, બરાબર છે. હવે 10 થીટા થયો, તો થીટા જો 10 છે તો નંબર ઓફ પરિભ્રમણ કેટલા? એક પરિભ્રમણે તમે લોકો સમજી શકો ને, 302π જેટલા આવે એક પરિભ્રમણ થાય, તો થીટા એ કેટલું થશે? તો થીટા અપોન કેટલા આવ્યા? 2π. તો તમે લોકો ચેક કરી શકો છો કેટલા થઈ જશે. અહીંયા તો થીટા ડિવાઇડેડ બાય 2π, 2 અને પાઈની કિંમત જે આવતી હોય આધારિત સેટ કરો, તો હું માનું ત્યાં સુધી કોઈ ના કોઈ આન્સર બનશે. આમાં કંઈક લખવાનું ભૂલ છે કે એવું કંઈક હશે, જે બી હોય, પણ મેથડ તો ખ્યાલ આવી ગયો છે ને, બરોબર. નેક્સ્ટ હવે એના પછી અહીંયા જોઈને ચેક કરજો. સમજો કે આપેલી ક્ષણે વેગ 0 હોય છતાં પ્રવેગ હોઈ શકે ભાઈ? વેગ 0 હોય છતાં પ્રવેગ હોઈ શકે, આ પહેલું વિધાન છે. અને બીજું કહ્યું છે કે જ્યારે પદાર્થ જ્યારે એની દિશા બદલે છે તો આંકડાકીય રીતે સ્થિર સ્થિતિમાં હોય છે. જો પદાર્થનો વેગ 0 હોવા છતાં પ્રવેગ હોઈ શકે. આ પોઈન્ટે વેગ કેટલો છે? 0. આમથી આમ જાય ને, પણ પ્રવેગ કેટલો છે? ગુરુત્વ પ્રવેગ જેટલો છે, બરોબર. તો પહેલું વિધાન સાચું. જ્યારે પદાર્થ આંકડાકીય રીતે પોતાની દિશા બદલે છે ત્યારે સ્થિર સ્થિતિમાં હોય છે. સાચું છે ને વિધાન? કયું છે? તો બંનેની સમજૂતી પણ છે. તો કયો ઓપ્શન આવશે? એ આવે. અહીંયા શું કીધું છે? કોણીય વેગની દિશા કઈ? ભ્રમણાક્ષની દિશામાં. કોણીય વેગની દિશા કઈ આવશે? ભ્રમણાક્ષની દિશામાં. તો ઓપ્શન ડી આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોણીય પ્રવેગ આલ્ફા આપ્યો છે, કેટલો છે? હમણાં જ ગયો તો એ જ હતું ને ભાઈ, બરાબર. તો આ ક્વેશ્ચન ને તમે લોકો જો એમાં પરિભ્રમણ આપ્યા હતા ને, આમાં શું આપ્યું છે? ખૂણો આપ્યો. તો ખૂણો કેટલો આવે? 10 આવશે. ઠીક છે. એટલે જવાબમાં કોઈ ના કોઈ નાનું મોટું ચેન્જ હશે. હવે કયો પોઈન્ટ જોઈએ છે? જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રામાં પહેલા તો એટલું કહેશો, જડત્વની ચાક માત્રા રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે, રેખીય ગતિમાં દળ જે ભાગ ભજવે છે એ ચાક ગતિમાં કોણ ભજવશે ભાઈ? જડત્વની ચાક માત્રા ભજવશે, બરોબર. જડત્વની ચાક માત્રા એટલે વન ટાઈપ ઓફ રોટેશનલ મોશનનું એક દળ છે, જડત્વ જ કહી શકીએ. તો આ બંનેનું શું નામ આપ્યું છે? જડત્વ જ કહેવામાં આવે છે. એનો સિમ્પલ ઇક્વેશન કયું થાય? I બરાબર mr² થશે. એકમ કયું બને? kg મીટર સ્ક્વેર. તો એકમ થઈ ગયો એનો kg મીટર સ્ક્વેર, બરોબર. આ બેઝિક થોડું ડિટેલ થઈ, ઓવરઓલ તમને ખ્યાલ હશે ક્યાં ક્યાં ઉપયોગ થશે. નેક્સ્ટ હવે અહીંયા સમજીએ. જડત્વની ચાક માત્રા 3 રીતે નક્કી થાય છે. સમજી લો પહેલી કઈ રીતે હશે, બીજી કઈ રીતે. તો જો પહેલી છે, કોઈ પાર્ટિકલ આપ્યો, ભૂલથી પણ આ વસ્તુ ભૂલતા નહીં, કારણ કે આમાં ક્યાંક નાનું મોટું કોન્સેપ્ટ રહેલો. જેમ કોન્સેપ્ટ ક્યાં હશે? તમને કોઈ વાર એક ચોરસની આપી દે અને ચોરસના 4 ખૂણે 4 કણ મૂક્યા હોય એની આપી દે, તો બેની જડત્વની ચાક માત્રાની મેથડ અલગ અલગ છે. તમે લોકો એને કોમન કોન્સેપ્ટથી ગણવા એ તમારી ભૂલ છે. જો પહેલા કોઈ પાર્ટિકલ આપ્યો, જડત્વની ચાક માત્રા કેટલી આવે? mr². સમજો આવા અનેક પાર્ટિકલ આપ્યા હોય, બીજું કણોનું તંત્ર આપ્યું હોય, જેમ કે m1 છે, r1, m2, r2, તો એ વખતે જડત્વની ચાક માત્રા કેટલી આવશે? m1 r1², m2 r2² અપ ટુ કેટલા? mn rn². હવે r શું છે પહેલા તો એ મને કહેશો? ઓકે, ભ્રમણાક્ષથી અંતર છે.
તો હું તમને ક્વેશ્ચન એ પૂછવા માંગુ છું, જેમ કે આગળ નામો અહીંયા ધારો કે મેં એમ પાર્ટિકલ લીધો, ઉગમ બિંદુ અહીંયા છે, ઉગમ બિંદુ અહીંયા છે, એનું આ ડિસ્ટન્સ r છે, તો અને સમજી લો કે અહીંથી ડિસ્ટન્સ થાય છે x, તો આની જડત્વની ચાક માત્રા કેટલી થાય ભાઈ? mx² થાય. અને જડત્વની ચાક માત્રા કેટલી થઈ જશે? mx². ધેટ મીન્સ r કયું છે? એ લંબ અંતર છે. આ લેવાનું હશે કે નહીં કે ઉગમ બિંદુથી અંતર. કોઈ પણ અક્ષથી કેવું અંતર લેવાય? લંબ અંતર લેવાય છે. એ ધ્યાન રાખવાનું છે. તો આ લંબ અંતર થયા. વ્યાપક રીતે કોઈ દ્રઢ પદાર્થ આપ્યો તો એની જડત્વની ચાક માત્રાનું સૂત્ર કયું છે? I બરાબર ઇન્ટિગ્રેટ ઓફ r² ઇન્ટુ dm અથવા dm r² નું ઇન્ટિગ્રેશન. બરોબર છે? તો ખબર પડી ગઈ છે. હવે આમાં પાર્ટિકલ આ બે હું તમને થોડું ડિસ્કસ કરીને બતાવી દઉં છું, તો એ બ્રીફમાં તમે લોકો સમજી શકશો આમાં શું થશે, આમાં કઈ કન્ડિશન હશે. તમને જેમ અહીંયા બતાવ્યું છે, પહેલું બતાવ્યું ભાઈ આવી રીતના પાર્ટિકલ આપ્યા તો એની જડત્વની ચાક માત્રા કઈ થાય? m1r1² m2r2² અપ ટુ mn_rn² થાય. હવે આવા પાર્ટિકલ કઈ રીતે આપ્યા હોય? ગમે તે પ્રમાણે ગોઠવ્યા હોય. તમે લોકો એક ઓબ્ઝર્વ કરી શકો છો, આ રીતે એક ચોરસ મૂક્યો છે અને અહીંયા આપણને 4 કણ મૂકી દીધા છે. તો તમે લોકો આના આધારે જડત્વની ચાક માત્રા શોધો. કદાચ મને એમ પૂછશે કે ભાઈ આના આધારે જડત્વની ચાક માત્રા પૂછો અથવા અહીંયાથી જડત્વની ચાક માત્રા પૂછો, તમારે શોધવાનું શું છે ભાઈ? કણનું લંબ અંતર. હવે એ તો ભૂમિતિના આધારે શોધાય છે, એના માટે ફિઝિક્સની જરૂર નથી. બરોબર છે? તો તમે ગમે તે રીતે ફાઇન્ડ કરી શકશો. પાર્ટિકલ ગમે ત્યાં મૂક્યા હોય એનાથી આપણને કોઈ ફરક નહીં પડતો. આપણને લંબ અંતર શોધતા આવડવું જોઈએ, બાકી કામ નીકળી જશે. ખબર પડી છે? તો આ સ્થિતિ બની શકે છે. આના માટે આવા તંત્ર ગમે એવા આપ્યા હોય અને એને તમે યુઝ કરી શકશો. પછી એક બીજી વાત બતાવું તમને, આગળ જતા ઉપયોગ આવશે, એમાં સમજો. તમને એમ કહેવાય ભાઈ અહીંયા આ ચોરસ છે, આના 4 ખૂણે 4 ગોળા મૂક્યા છે, તો આના માટે હું mr² કરી શકું? આના માટે નહીં થાય. બરોબર? આના માટે હું કરી શકું. 4 પાર્ટિકલ 4 ખૂણે મૂક્યા છે એમ બિંદુવત કણ, તો આના માટે હું m1r1² m2r2² કરી શકું. પણ આના માટે હું નહીં કરી શકું. આના માટે મારે સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. તો એ વખતે ભેગું ના કરતા કે આમાં બધું સરખું થાય છે. પાર્ટિકલ જ છે ને? નહીં, પાર્ટિકલ નથી. આ દ્રઢ પદાર્થ થયો કે નહીં ગોળો? અને આ શું થયો? કણ થયો. તો આમાં તમે mr² યુઝ કરી શકો. આ દ્રઢ પદાર્થ છે. દ્રઢ પદાર્થ માટે આપણે ડિફરન્ટલી સમજીશું. સમજ આવશે? બે ભેગું ના કરતા. પહેલા તો આ ક્લિયર કરાવું છું. તો આના માટે આ રિલેશન યુઝ નહીં થાય. નેક્સ્ટ હવે એના પછી બતાવું છું. કોઈ દ્રઢ પદાર્થ આપ્યો તો એની જડત્વની ચાક માત્રાનું સૂત્ર કયું આવે? તો એના માટે એક નાનો પાર્ટ એમાં ધારી લો. તમને યાદ હશે ને, એક નાનો પાર્ટ ધારી લો. એ કેટલો લીધો? dm જેટલો લીધો. એ dm થી કેટલા અંતરે છે ભાઈ? r અંતરે. તો di બરાબર આ નાના ભાગની જડત્વની ચાક માત્રા કેટલી આવી? બરોબર? અને ટોટલ પદાર્થની શોધવી હોય તો ઇન્ટિગ્રેશન કરી દઉં, તો ઇન્ટિગ્રેશનમાં શું આવ્યું? dm × r². હવે તમારે પહેલી તો વસ્તુ r એટલે શું થયું? લંબ અંતર થયું ને આથી. તો dm શું છે? દળ છે. આ સ્મોલ પાર્ટનું. તો એ સ્મોલ પાર્ટનું દળ અલગ અલગ હશે, દરેક માટે અલગ અલગ જોવા મળશે. જેમ કે અહીંયા હું બતાવું છું કે આ ધારો કે એક સળિયો છે અને સળિયાનાથી આપણે જડત્વની ચાક માત્રા શોધવી હોય તો કેન્દ્રથી શોધવી છે, તો કેન્દ્રથી એક x અંતરે નાનો dm લઈ લો. dm કેટલો થાય ભાઈ? લેમ્ડા dx. યાદ આવે છે? dm બરાબર લેમ્ડા dx. લેમ્ડા કેટલો થાય? m/l. બરોબર? જ્યાં ના આપ્યો હોય ત્યાં, સમાન એક રેખીય હોય ત્યારે. તો dm બરાબર આપણે લખીએ છીએ, કેટલા લખ્યા મેં? સોરી, અહીંયા લખી દઉં છું અથવા અહીંયા લખી દઉં. લેમ્ડા બરાબર કેટલા? m/l. ખ્યાલ આવે? આ ભાગનું દળ કેટલું? dm બરાબર લેમ્ડા × dx. અને લેમ્ડાની કિંમત મૂકો m/l, તો કેટલા આવે? m/l × dx. જડત્વની ચાક માત્રા શોધવી છે તો આપણું રિલેશન કયું? જો અહીંયા લખ્યું છે લેમ્ડા બરાબર કેટલા? m/l. dm બરાબર કેટલા? લેમ્ડા dx. અને લેમ્ડાની કિંમત મૂકી તો આ રિઝલ્ટ આવ્યું. જડત્વની ચાક માત્રાનું સૂત્ર કયું? dm × r². પણ r એટલે આપણા માટે કેટલા અંતર છે? x છે. શું લખીશ ભાઈ? dm × x². dm ની કિંમત કેટલી? m/l. આ થાય આટલું આવ્યું. હવે આનું સંકલન તમે કરી આપો મને, શું આવે? બોલો. આનું જ્યારે હું i શોધીશ તો i બરાબર મને શું આવશે? ઇન્ટિગ્રેટ ઓફ, પહેલા તો હું બહાર નીકાળું છું, m/l બહાર કાઢી નાખું, m/l ઇન્ટિગ્રેટ ઓફ x² × dx. લિમિટ કઈ? નહીં ભાઈ, લિમિટને સમજવાની. -l/2 થી +l/2. કારણ કે આ બાજ તમે જાઓ તો કેટલા આવે? -l/2. આ બાજ કેટલા છે? +l/2. તો કેટલા લખીશું? -l/2 થી +l/2. થયું કે નહીં? અને તમે આ કિંમત મૂકશો તો i બરાબર કેટલા આવે?
ml²/12. ઓકે, છેડેથી જડત્વની ચાક માત્રા શોધવી હોય તો ml²/3 આવે. એની લિમિટ કઈ? 0 થી L. ખબર પડે છે? તો આ બંનેમાં ડિફરન્સ છે. જો તમે વચ્ચેથી લો તો કેટલી લિમિટ આવે? -L/2 થી +L/2. આ સ્ટેપ સમજ આવે છે? આગળ જતા ઘણા દાખલા ગણીશું. મેં કોન્સેપ્ટ પહેલા કરાવું છું. ઓકે, હવે આ કોન્સેપ્ટનો એક અલગ ભાગ છે. ધારો કે રિંગ આપી હોય તો રિંગ માટે લેમડા કેટલો થાય? જો આ ચાપ કેટલો થાય? r d θ થાય. ચાપ કેટલો? r d θ. તો લેમડા બરાબર કેટલો આવ્યો? લેમડા બરાબર m/l જ છે ને, જે અહીંયા આપણે લખીએ છીએ એ મુજબ. લેમડા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? m/l. હવે તમે કદાચ જો l આપ્યો હોય તો રેડિયસના ફોર્મમાં છે, તો રેડિયસ l કેટલી થાય? 2πr. તો લેમડા બરાબર કેટલો? જરૂર પડે ઉપયોગ કરી શકું આ રીતે. અને બીજી વસ્તુ dm બરાબર લેમડા x કરો છો તો તમે એના આધારે બી યુઝ કરીને જે રિલેશન બનતું હોય એ કરો. અધરવાઇઝ પછી તમે સીધું જ લખી દો કે ચાપ બરાબર r × dθ ઉપરથી, તો એ રિઝલ્ટ આવશે. જે મળતું હોય એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ઉપયોગ સમજજો. નેક્સ્ટ હવે એના પછી છે, તમને યાદ હશે કે આવી તકતી આપી હોય એને નાની dr જાડાઈની r ત્રિજ્યામાં ડિવાઈડ કરો તો એક રિંગ બને. સમજો આખી તકતી છે. હવે એને શું કર્યું છે? આ જે છે એક શું બનાવી દીધું ભાઈ? આપણે રિંગ બનાવી છે. કેટલી ત્રિજ્યાની છે? r ત્રિજ્યાની. કેટલી જાડાઈ છે? dr. તો આમાં એનું ક્ષેત્રફળની જરૂર પડશે. એ ક્ષેત્રફળ કેટલું યાદ હશે? 2πr × dr. આ ક્ષેત્રફળ હતું. હવે આ જે ક્ષેત્રફળ આવ્યું છે એના આધારે એનો સિગ્મા આવશે. આમાં કઈ ઘનતા આવે? સિગ્મા આવે. સિગ્મા બરાબર શું લખાય? પૃષ્ઠ ઘનતા આવે m/a. હવે એ લખ્યું છે તો m ના આધારે અથવા શું લખાય? dm/da. તો dm બરાબર કેટલા આયા? સિગ્મા × da. યાદ આવે છે ને આ બધું રિલેશન? મેં તમને આગળ શેમાં સમજાવ્યું હતું? સેન્ટર ઓફ માસમાં સમજાવી દીધું હતું. ઓકે, તો da બરાબર કેટલા લખી શકો? 2πr dr. અને સિગ્માના બદલે કેટલા લખી શકો? m/a. તો યુઝ કરી શકશો. એપ્લિકેશન આવશે ત્યારની વસ્તુઓ લખશે. અત્યારે હું આઈડિયા આપું છું. ગોળા માટે શું લખાય? કદ આવે 4πr² × dv. નોટ કરી લેજો અથવા તમે લોકો જાતે સમજી શકો છો. હવે અહીંયા મેં તમને કહ્યું ભાઈ ચક્રાવર્તન ત્રિજ્યા. ચક્રાવર્તન ત્રિજ્યાનું સીધું સૂત્ર છે I બરાબર mk² સાથે કમ્પેર કરી શકીએ. કોઈ પણ જડત્વની ચાક માત્રા આવી હોય તો એ જડત્વની ચાક માત્રા આપણે કોની સાથે? કુલ દળ ગુણ્યા k² કરી દો. k શું થઈ જશે? ચક્રાવર્તન ત્રિજ્યા. હવે તમે જ્યારે અહીંયા મૂકતા જશો તો I/m ના આધારે લખી શકીએ. હું માનું ત્યાં સુધી આગળનો જે પૂર્ણાંક સંખ્યા બને છે ને એ તમે જોશો તો k² હશે. સોરી, જે આપણે k²/r² કરીએ છીએ ને એ તમને જોવા મળશે. હું આગળ સમજાવીશ, પણ અત્યારે હાલ પૂરતું ચક્રાવર્તન ત્રિજ્યાનું સૂત્ર I બરાબર mk² કરી દેવાનું. એમાં તમને જે k મળશે એ ચક્રાવર્તન ત્રિજ્યા હશે. ચક્રાવર્તન ત્રિજ્યા વન ટાઈપ ઓફ શું કહેવાય? RMS વેલ્યુ છે રેડિયસની. તમે જુઓ પહેલા શું કર્યું? સ્ક્વેર કર્યો, પછી શું કર્યું છે? મીન કર્યું છે, અને છેલ્લે શું લીધું છે? રૂટ છે. વાસ્તવમાં રેડિયસની RMS વેલ્યુ છે. ખ્યાલ આવી જશે? ચક્રાવર્તન ત્રિજ્યા એટલે રેડિયસની RMS વેલ્યુ થશે. રેડિયસ ના કહેવાય પણ લંબ અંતરની RMS વેલ્યુ. લંબ અક્ષ પ્રમાણે દરેકને આવડે ભાઈ? સમતલીય પદાર્થ માટે વપરાય તો બે લંબ અક્ષ હોય જેમ કે x ને y ને, આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા Ix થતી હોય, આને અનુલક્ષીને કોઈ વાર Iy થાય તો Iz કેટલા આવે? Iy + Ix થશે. સમતલીય પદાર્થ પાતળા હોય, એક જ સમતલમાં આવી ગયેલા હોય એના માટે આ યુઝ થાય છે. ખબર પડશે હવે? ઓકે, એના પછીનો આગળનો પોઈન્ટ બતાવું તો એમાં તમે જોવો સમાંતર અક્ષ પ્રમેય. સમાંતર અક્ષ પ્રમેયનું સૂત્ર કયું છે અને ક્યારે વપરાશે? તો જુઓ, પહેલા તો કોઈ પણ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું આવે? IC. પછી ગમે તે અક્ષ લઈ લો, અહીંયા લો પણ એને સમાંતર હોવી જુઓ. ગમે તે અક્ષ લો પણ એને સમાંતર હોવી જુઓ. અને એ કેટલા અંતરે છે? d અંતરે. તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું સૂત્ર કયું આવે? IC + md². IC એટલે આને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને, m એટલે કુલ દળ, અને d એટલે બે વચ્ચેનું લંબ અંતર. આ સમજ આવી જશે? આ જડત્વની ચાક માત્રાનું બેઝિક રિલેશન છે. આ બે પ્રમેય ઉપયોગી છે. તો હવે હું તમને પૂછવા માંગુ છું ભાઈ કે જો આના પછીનો એક પોઈન્ટ તમને પૂછું. જ્યારે પણ મેં તમને આગળ વાત કરી હતી કે આ સ્ટેપમાં જેમ આપણે સમજતા હતા આ રીતે કણ આવતા હતા, ચોરસના ચારે ખૂણે 4 કણ મૂકી દીધા હતા, તો કયું સૂત્ર વાપરતા હતા? m1r1² m2r2² up to mn. પણ ગોળા મૂકીએ તો IC + md² યુઝ કરવું પડશે.
બરાબર છે. તો એ બધી વસ્તુઓનો તમારે પ્રેક્ટિસ થોડીક રાખવાની છે, જેથી કરીને અંદાજ આવતો જાય. વન ટાઈપ ઓફ આપણે આગળ જોઈએ તો પહેલા જડત્વની ચાક માત્રા સમજીએ, પછી યુઝ કરીએ છીએ. આ બધાની જડત્વની ચાક માત્રા ફટાફટ મોઢે કહી દો મને, કેટલી થશે? m1r1 સ્ક્વેર, m2r2 સ્ક્વેર, એમને તો અહીંયા મને કહો 1 × 1 સ્ક્વેર સ્પીડમાં, પ્લસ 2 × 2 સ્ક્વેર, પ્લસ 3 × 3 સ્ક્વેર. ઠીક છે, કેટલો જવાબ થયો? 1 + 8 + 27, જે હશે એ જવાબ આવી જશે. ગણી શકો. નેક્સ્ટ હવે એના પછી બતાવ્યું છે એ સમજો. 5 kg, 2 kg, 3 kg અને 4 kg એના યામ આપ્યા છે. હવે આની જડત્વની ચાક માત્રા x અક્ષને અનુલક્ષીને, y અક્ષને અનુલક્ષીને, z અક્ષને અનુલક્ષીને ફાઇન્ડ કરી આપો. x અક્ષને અનુલક્ષીને કેટલા થાય? m1 5 છે, m2 ચલો m1 5 છે, તો એનું x અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, તો x1 કેટલો થાય? બોલો ભાઈ, 0 થાય કે નહીં? કારણ કે આ ક્યાં છે? ઉગમ બિંદુ એ. તો x અક્ષમાં સમજો કે આ રીતે x અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો આ તો ઉગમ બિંદુ ઉપર છે ને પહેલો કણ, તો પહેલો તો ઉગમ બિંદુ ઉપર, એટલે m1 માં x1 કેટલા થયા? 0. x2 કેટલા? m2 કેટલા છે? 2 છે, તો x2 કેટલા? કયા પોઈન્ટે છે? 2 0 0. તો 2 0 એટલે અહીંયા છે ને, તો એનું x અક્ષથી લંબ અંતર 0 થાય ભાઈ. ખબર પડે છે કે નહીં? એનું લંબ અંતર 0 થશે. m3 કેટલો છે? 0 3 0, સોરી m3 3 છે અને m4 4 છે. તો આનો x3 કેટલો? શું આવે? 0 3 0 એટલે y ઉપર 3 છે, બરોબર? y ઉપર 3 એટલે કેટલા આવશે? 3 થશે. અને આ કેટલો થશે? -2 અને 0. તો x અક્ષ ઉપર કેટલા અંતરે છે? -2. y અક્ષ ઉપર -2. તો આપણે x ના તો ગણતા નહીં, આ અંતર કેટલું? -2 આવશે. તો એનો મતલબ બી જવાબ કેટલો આવ્યો? 2 આવે, માઇનસ ના આવે, લંબ અંતર જ લેવાનું છે, પ્લસમાં જ આવશે. બરોબર છે. હવે જડત્વની ચાક માત્રા ફાઇન્ડ કરીએ કો. કયું આવશે સૂત્ર? I બરાબર તો 3 × 3 નો વર્ગ વત્તા 4 × 4 નો વર્ગ. y અક્ષ ઉપર શું થાય ભાઈ? કોનું 0 થાય? બોલો ચલો, બોલો. પહેલાનું 0, પછી આનું 0 થાય, કારણ કે એને y અક્ષ ઉપર જ પોતે 3 રહેલો છે, એટલે એનું 0 થઈ જાય. આના માટે અંતર 2 અને આના માટે અંતર કેટલું? 2 જ આવે. z અક્ષ માટે લખાવું કે આવડે? આવડશે. ચલો z અક્ષ મને કહી દો. iz માટે m1 માટે તો 0 જ રહેશે. m1 એટલે 1 છે અને એનું r1 કેટલું છે? 0. m2 કેટલા છે? 2 છે અને m3 3, m4 4. બોલો તો r2, r3, r4 આ કેટલા છે? કારણ કે x અક્ષ ઉપર 2 છે, તો એને લંબ અંતર 2 આવ્યું કે નહીં? y અક્ષ ઉપર કેટલું? 3. તો આ 3 આવશે, કારણ કે તો z અક્ષ આવ્યો. અને આના માટે 2 છે, આ તરફ કયું આવે? જો એક સમજો, આ રીતની કન્ડિશન છે. તમે લોકો ઓબ્ઝર્વ કરશો, z અક્ષ અહીંથી નીકળે કે નહીં, અને આ પોઈન્ટ અહીંયા હશે, તો અંતર કેટલું થાય? 2√2. ખ્યાલ આવે કે નહીં? આ 2 છે ને આ 2 છે, અહીંયા 2 અને આ પણ 2, તો કેટલા આયા? 2√2. તો અહીંયા રિઝલ્ટમાં કેટલો બને? 2√2. ગણાવું કે આવડે? ખબર પડી છે હવે? તો આની જડત્વની ચાક માત્રા ફાઇન્ડ કરી લેજો, જે આવે પછી m1r1 સ્ક્વેર, m2r2 સ્ક્વેર. મારો ફક્ત કોન્સેપ્ટ સમજાવવાનો ઈરાદો છે, બાકી એવું કંઈ છે નહીં આની અંદર તમને કોઈ આ ટાઈપની ક્વેશ્ચનમાં વધારે ડેપ્થ છે કંઈ નથી. લંબ અંતર શોધતા આવડવા જોઈએ. સમજ આવી છે હવે? રેડિયસ માસ કોન્સેપ્ટ કેટલાની યાદ છે? રેડિયસ માસમાં શું હોય સમજો. તમને એક પાર્ટિકલ m1 છે, એક પાર્ટિકલ m2 છે, એનું સેન્ટર ઓફ માસ ક્યાં રહેલું છે? r ડિસ્ટન્સ. r1 નું સૂત્ર યાદ છે? m2r ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 અને r2 બરાબર m1r ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. તો સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી x ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો એમાં તમે એક કામ કરી શકીએ કે આપણે એને કાઢી નાખીએ આખા ભાગને, m1 m2 ને. એક પાર્ટિકલ લઈ લઈએ જે r ત્રિજ્યાના આધારે કોઈ જડત્વની ચાક માત્રા શોધી શકીએ. સમજો, તમને કહી દઉં, બતાવું આમાં કહેવા શું માંગે છે.
રિડ્યુસ માસ કોન્સેપ્ટમાં એ કહે છે કે અહીંયાથી આ સેન્ટર ઓફ માસ છે ને આપણે, તો અહીંયાથી પસાર થતી અક્ષ લીધી છે સેન્ટર ઓફ માસમાંથી, અને ત્યાંથી આ ડિસ્ટન્સ લઈ લીધું. કેટલું અંતર? આર અંતરે. અને ત્યાં એક પાર્ટિકલ મ્યુ છે, મ્યુ કણનો, એ રોટેટ કરે અને એની જે જડત્વની ચાક માત્રા આવે છે, અને આખા તંત્રની જડત્વની ચાક માત્રા કેવી થતી હોય છે? સરખી થતી હોય છે. તો આની જડત્વની ચાક માત્રા કેટલી આવી? મ્યુ આર સ્ક્વેર આવે. તો મ્યુ કેટલા? મ્યુ આટલા થશે, રેડિયસ માસ જેટલા, m1 m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. તો અહીંયા હું કરી શકું છું m1 m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ કેટલા થયા? આર સ્ક્વેર. સમજ આવે? તો આ રિડ્યુસ માસ કોન્સેપ્ટ થયો છે. તો જ્યારે તમે મેં કહ્યું ભાઈ આવી કન્ડિશનમાં જ્યારે બે પાર્ટિકલ દોલન કરતા હોય અથવા રોટેટ કરતા હોય અને પછી તમારે એની સેન્ટર ઓફ માસથી જડત્વની ચાક માત્રા શોધવી હોય તો આપણે સેપરેટ અલગ અલગ શું કરવા શોધવા જઈએ? તો એના બદલે સીધું જ સૂત્ર કયું વાપરી દઈશું? મ્યુ આર સ્ક્વેર. મ્યુ કેટલા આવશે? m1 m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. જો બે સરખા પાર્ટિકલ હોય તમે લોકો લઈ શકો છો, કેટલો આવે? સરખા પાર્ટિકલ હોય તો m/2 થાય અને આર સ્ક્વેર કરી દો, સીધો જવાબ મળી જશે. ઓકે, આ ક્વેશ્ચન આપણે જોયો તો કે ગણાવડાવું? પ્રેક્ટિસ માટે લેવાનો છે એટલા માટે મેં રાખ્યું છે તમને. ચલો ધ્યાન હોય આ ગણી લઈએ આપણે, બરોબર છે? ગણીએ છીએ અહીંયા. તો આ સળિયા માટે લેમડા કેટલા થશે પહેલા તો મને, અથવા તમને લેમડા ના શોધવું હોય સીધું યુઝ કરીએ. જો અહીંયા લખ્યું છે એલ લંબાઈ હોય દળ કેટલું? એમ છે. અહીંથી આપણે સળિયાના છેડે જડત્વની ચાક માત્રા કહી છે ને, તો છેડેથી એક્સ અંતર લીધું છે. કેટલો ભાગ પાડ્યો? ડીએક્સ. આનું દળ કેટલું હશે? ડીએમ. તો શું લખીશ? એલ લંબાઈનું દળ કેટલું? એમ. પછી ડીએક્સ નું દળ કેટલું? ડીએમ. તો ડીએમ બરાબર કેટલા આયા? એમ બાય એલ ઇન્ટુ ડીએક્સ, અથવા એ જ થયું લેમડા ડીએક્સ ના આધારે જે લખશો એ ચાલશે. હવે હું અહીંયા તમને એક બતાવું છું, એ પ્રમાણે સમજો કે આપણે જડત્વની ચાક માત્રા આઈ શોધ્યું હોય તો કયું સૂત્ર હતું? ઇન્ટિગ્રેટ ઓફ ડીએમ ઇન્ટુ આર સ્ક્વેર. આર સ્ક્વેર ના બદલે કયા લખવું છું? એક્સ સ્ક્વેર. લિમિટ કયા ગઈ? 0 થી l. ડીએમ ની કિંમત કેટલી? m/l બહાર કાઢું છું, એક્સ સ્ક્વેર રહે બાજુમાં શું રહે? ડીએક્સ. ડીએમ ની કિંમત કેટલી છે? m/l dx. m/l બહાર કાઢી નાખ્યા, dx રહે બાજુમાં x સ્ક્વેર રહે. લિમિટ કઈ આવે અહીંયા? 0 થી l. કેટલો જવાબ આવ્યો ભાઈ? m/l l³/3 થાય, બરોબર છે? ફાઇનલી રિઝલ્ટમાં કયો જવાબ આવ્યો? ml²/3. આ કન્ડિશન થઈ. આ સ્ટેપ દરેક વખતે યુઝ ના થાય. લેમડા કોઈ અલગ આપી દે તો બદલાઈ જશે, બરોબર છે? નોર્મલ કેસમાં યુઝ કરીએ છીએ. હવે ધારો કે આ સ્ટેપ આપ્યું છે અને આ રીતે કહ્યું છે કે ભાઈ આ એલ લંબાઈનો છે સળિયો, આ એંગલ બનાવે થીટા, તો આની જડત્વની ચાક માત્રા કેટલી થાય? કેટલાની યાદ છે? જો સમજો, એના માટે તમે કદાચ ગણતરી કરવી હોય તો આ રીતે લઈ શકો. આ ડીએક્સ અંતરે એક્સ અંતરે ડીએક્સ નો એક ભાગ લો અને એટલું લંબ અંતર આ થશે, અને એ કેટલું આવે? એક્સ સાઇન થીટા. અહીંયા એક્સ અંતર ને, તો આ કેટલું થયું? એક્સ સાઇન થીટા. અને પછી ફાઇનલી શોધશો એના કરતા હું ડાયરેક્ટ લખાઈ દઉં છું. ડાયરેક્ટમાં રિઝલ્ટ કયું આવે છે? આઈ બરાબર સળિયાના છેડે છે ને, તો શું આવે? ml²/3. અને એલ ના બદલે કેટલા લખીશ? એલ સાઇન થીટા છે તો એ સાઇન સ્ક્વેર થીટા થઈ જશે. તો અહીંયા મેં કયું સ્ટેપ લખ્યું છે? યાદ રાખજો, આ ભૂલતા નહીં. કયું આવશે? ml²/3 સાઇન સ્ક્વેર થીટા. ઠીક છે? જરૂર પડે ઉપયોગ કરવાનો. ચલો, આ જ સળિયાને વચ્ચે લઈને કર્યો હોય તો આવો એંગલ બનાવતા હોય અને રોટેટ થતો હોય તો કયું આવે? ml²/12 સાઇન સ્ક્વેર થીટા. કરી શકીએ આટલું? ઠીક છે, તો યાદ રાખજો આ રિલેશન, સીધો ઉપયોગ લઈ શકીએ છીએ. નેક્સ્ટ હવે એના પછીનો ટોપિક છે રિંગની જડત્વની ચાક માત્રા. શોધાય છે કઈ રીતે એ સમજી લો. વાસ્તવમાં કઈ બીજું છે નહીં, આમાં r² × dm કહેવાય. હવે ડીએમ બરાબર જોવા જઈએ તો એ કેટલો આવે છે? તો ડીએમ બરાબર હું અહીંયા લખવા જાઉં, અથવા ચલો ડીએમ ને હાલ રહેવા દો, એ ટોટલ કરશો સીધું મળી જશે. r² × dm છે. હવે ડીએમ બરાબર જે એ રાખીએ તો અહીંયા આપણી રેડિયસ કેટલી છે? કેપિટલ આર છે, કેપિટલ r² × dr. હવે આર તો અચળ જ રહેવાના ને, એ બહાર કાઢ નાખો તો કેટલું આવે? mr². તમે કદાચ આ વસ્તુમાં વધારે ના પડો, વાંધો નહીં, પણ મારે સમજાવવું એક થોડોક આઈડિયા રાખવો પડે છે. એટલે રિંગના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી આવે છે? mr². ધારો કે હવે આવશે
રિંગની અલગ અલગ પોઝિશન માટે પહેલા આ સમજવી જરૂરી છે. આ બધો આઈડિયા આવે પછી આગળ જડત્વની ચાક માત્રામાં ડેપ્થમાં જઈ શકીએ છીએ. સમજી લો, રિંગ છે તો એની આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે ને ઊભી કઈ થઈ ઝેડ અક્ષ. કોઈ મને કહી શકે ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? mr² થાય. એક્સ અક્ષ ને વાય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી છે? સરખી હોય. અને કેટલી હોય? વ્યાસને અનુલક્ષીને થઈ. કેટલી આવે? mr²/2. ઓકે, આઈ ક્યાંથી આ જડત્વની ચાક માત્રા? તો તમે લોકો સમજી શકો છો ix + iy ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? iz થાય કે નહીં? ix + iy = iz. ix ને iy સરખા છે તો અહીંયા લખી દઉં 2ix ઇઝ ઇક્વલ ટુ કેટલા? iz. તો ix કેટલા આયા? iz/2. કેટલો જવાબ આવ્યો? થઈ જાય રીતે. પણ મેથડ આપણને સમજવી જોઈએ. વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી આવે? mr²/2. અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr². ઠીક છે. હવે આ રિંગ છે એ જ પોલો ગોળો છે, પોલો નળાકાર છે. રિંગનું અને પોલા નળાકારનું કેવું રહેશે? સમાન જ રહેશે. લગભગ કોન્સેપ્ટ કોમન હશે રિંગમાં અને પોલા નળાકારમાં. હવે આવી છે તકતી. તકતી માટે હું વધારે ડેપ્થમાં નહીં લઈ જતો, અને જો કે જવું હોય તો એક કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. આગળ જતા નાનો મોટો ઉપયોગ આવે તો આપણને ખબર પડે. આની જડત્વની ચાક માત્રાનું સૂત્ર કયું? ઇન્ટિગ્રેટ ઓફ dmr² આવે. તો અહીંયા હું સમજાવું કે ભાઈ r ત્રિજ્યાની dr જાડાઈની એક રિંગ ધારી લો. એ રિંગનું ક્ષેત્રફળ કેટલું? 2πr/dr. આનું dm કેટલું લખાય? સિગ્મા ઇન્ટુ da. તો સિગ્મા થાય કેટલો? m/a. અને a એટલે તકતીનું ક્ષેત્રફળ કેટલું? πr². da કેટલો? પાઈ શું થઈ ગયું? કેન્સલ. ફાઇનલ રિઝલ્ટ કેટલું આવ્યું? 2m R² સ્મોલ r ઇન્ટુ dr. આ થયું dm. અંદર મૂકી દઉં છું 2m/r² સ્મોલ r અને બીજો r આવ્યો. આટલું થઈ ગયું. આને બહાર કાઢી નાખું. શું આવે ભાઈ? 2m/r². આનું સંકલન કેટલું થાય? લિમિટ કઈ? 0 થી R. આનું સંકલન કેટલું થાય? r⁴ ભાગ્યા 4. થઈ ગયું સંકલન. ડેટા મૂકી દો તો કેટલો આવ્યો ભાઈ? mr²/2 થયો. તો તકતી હોય, તકતીને અનુલક્ષીને કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય છે? mr²/2. પછી એના વેરિએશન બીજા સમજીએ. તો જો તકતીમાં પણ સેમ કન્ડિશન x અક્ષ આપી છે, y અક્ષ આપી, z અક્ષ આપી. તો બોલો iz કેટલા આવે? iz બરાબર mr²/2. પણ વ્યાસને અનુલક્ષીને ix iy એ એનથી અડધા થઈ જાય mr²/4. મેં કયું અક્ષ? સમાંતર અક્ષ પ્રમેયથી, લંબ અક્ષ પ્રમેયથી. ખબર પડી છે કે નહીં? તો આ રિલેશન બનશે, યુઝ કરવાના છે એપ્લિકેશનમાં. હવે એના પછી અહીંયા તમને થોડુંક નાનો મોટા બે એપ્લિકેશન આપ્યા છે સળિયા માટે. સળિયાની કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી? ml²/12. અને છેડાને અનુલક્ષીને કેટલી આવે? ml²/3. તમે લોકો કરી શકજો. હવે આ જે ડિટેલ મળી છે, પછી રિંગની અલગ અલગ પોઈન્ટને અનુલક્ષીને શોધીએ. એના પહેલા આપણે મોટાભાગની જડત્વની ચાક માત્રાઓ રિવાઇઝ કરી લઈએ છીએ. બોલો રિંગની કેટલી આવે? mr². એના કેન્દ્રને વ્યાસને અનુલક્ષીને 2. ઓકે, રિંગ એ શું છે? પોલો નળાકાર. બરોબર છે. તકતી માટે mr²/2 અને વ્યાસને અનુલક્ષ mr²/4. અને તકતી એ ઘન નળાકાર, નક્કર નળાકાર. એ બે સરખા જ આવશે. સળિયાનો છેડે, સળિયાના વચ્ચે ml²/12. છેડે કેટલી? ml²/3. ઠીક છે. હવે રિંગ માટે વાત કરું છું. રિંગ માટે જોઈએ તો ઓકે, આટલું તો ક્લિયર થયું. પછી આવશે બીજા પોઈન્ટ આવશે. રિંગના અલગ અલગ પોઈન્ટ માટે ચેક કરીએ છીએ. જો અહીંયા રિંગ માટે તમને બતાવ્યું mr², વ્યાસને અનુલક્ષીને. પણ સ્પર્શકને અનુલક્ષીને શું આવે? આ અક્ષને અનુલક્ષીને. કેટલા જણના આઈડિયા છે આમાં? I બરાબર IC પ્લસ md². બરાબર. હવે IC કેટલા? તો વ્યાસને અનુલક્ષીને આને સમાંતર જોવો. કેટલા આવે? mr²/2. પ્લસ ડી કેટલું ડિસ્ટન્સ બે વચ્ચેનું? r. તો m ઇન્ટુ r². કેટલા આવ્યા?
સહેલો જ પોઈન્ટ છે, આમાં કોઈ મોટું છે નહીં, પણ આપણને થોડું ધ્યાન પર રાખવાનું છે. ઓકે, અહીંયા હવે રિંગ માટેની વાત કરી છે. રિંગની અલગ અલગ પોઈન્ટ પર પોઝિશનની જો મેં ઓલરેડી ડિસ્કસ કરી છે, હું ફક્ત બતાવતો જઉં છું. તમે આ અક્ષને અનુલક્ષીને શોધી કાઢી હતી ભાઈ, આ અક્ષને અનુલક્ષીને, બરોબર, 3/2 mr². તો અહીંયા હું લખી દઉં I બરાબર 3/2 mr². આ અક્ષને અનુલક્ષીને કેટલી આવે? IC પ્લસ md². તો આ અક્ષ આવે કે નહીં? અને આને અનુલક્ષીને કેટલી? mr². ગુડ. પ્લસ માસ કેટલું? m. ડિસ્ટન્સ કેટલું? r જ. કેટલો આવ્યો? 2 mr². પડે સમજવા? ઓકે, એવું ને એવું જ આવશે. તકતી માટે બી આપણે ચેક કરીએ કે અલગ અલગ પોઈન્ટ માટે. હવે આ ત્રુટક તકતી માટેની વાત કરી છે. આ યાદ રાખજો, ત્રુટક તકતી હોય ને એટલે એનો મતલબ શું થયો છે ભાઈ, કે ત્રુટક ના કહેવાય પણ એક ભાગ કાપી નાખ્યો હોય. અહીંયાથી એક બહારની ત્રિજ્યા કેટલી? R2, અંદરની ત્રિજ્યા કેટલી? R1 છે. તો એની જડત્વની ચાક માત્ર આપણને શું લાગે? m/2, કારણ કે તકતી કહેવાય ને વન ટાઈપ ઓફ, તો 1/2 mr² મુજબ આવે. 1/2 mr2² માઇનસ 1/2 mr1² લાગે કે નહીં પહેલી નજરે? કાપેલી ભાગ છે એટલે. પણ એ ના કરતા, એમાં શું આવશે? સરવાળો આવશે. ધ્યાન રાખજો, કયું આવશે? 1/2 mr1² પ્લસ 1/2 mr2². કહી શકીએ વ્યાસને અનુલક્ષીને પૂછાય તો m/4 કરી દો. મેથડ સમજ આવતી જાય છે. પોઈન્ટ થોડા ધ્યાન રાખતા જજો, યુઝ ઉપયોગમાં બનતો જશે. નક્કર ગોળો છે. નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા કેટલી? તો યાદ રાખજો 2/5 mr². પોલા ગોળાની કેટલી? 2/3 mr². બરોબર, તો નક્કર ગોળાની 2/5 mr² અને પોલા ગોળાની કેટલી? 2/3 mr². હવે એના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો તો આ કોની વાત કરી મેં? IC પ્લસ md². તો IC કેટલા? 2/5 mr². md² કેટલા? mr² થઈ જશે. તો આ 7/5 આવશે. પોલા ગોળાને વ્યાસને અનુલક્ષીને શોધીએ તો એમાંય સેમ કન્ડિશન યુઝ કરો. આના અનુલક્ષીને કેટલી? IC પ્લસ md. IC કેટલા? 2/3 mr² પ્લસ mr². આવડે છે બધા? ક્લિયર થાય? પોઈન્ટ રિવાઇઝ કરતા જશો, ઉપયોગમાં સમજ આવતી જશે. મહત્વનો પોઈન્ટ લઉં છું, સમજજો. તમે લોકોને આનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, કારણ કે આ કોન્સેપ્ટ બધા આગળ જતા ઉપયોગમાં બનશે. આ શું છે ભાઈ? કયો નળાકાર છે? જો એક વસ્તુ અહીંયા આની તમે લોકો નોટ્સ વાંચી શકો. ટૂંકો નળાકાર હોય ને એના એ વખતે જ્યારે ટૂંકા નળાકારમાં પોલા નળાકારને કોની જોડે ગણીએ છીએ? રિંગ જોડે. અને નક્કર નળાકારને કોની સાથે ગણીશું? તકતી સાથે, ટૂંકા નળાકારમાં. પણ જો લાંબો આપ્યો હોય તો ગણવો પડે. તો આ કયો નળાકાર છે? લાંબો નળાકાર કહેવાય ને. એક કેટલી લંબાઈ છે એની? L જેટલી છે. હવે પહેલી જડત્વની ચાક માત્રા કેન્દ્રમથી પસાર થતી અક્ષને અનુલક્ષીને અને લંબ હોય બી કેટલી આવે ભાઈ? તકતી છે ને, કઈ આવે ભાઈ? કેવી આવે? m/2 mr². આ કયો પોલો નળાકાર છે કે નક્કર છે? જે લેતા હોય. હું કયો લઈ લઉં ભાઈ? આને કદાચ મને નક્કર દેખાય છે, નક્કર લઈ લઉં છું, કોઈ ફરક નહીં પડે. બરોબર, નક્કર નળાકારની વાત કરી છે. તો આની વ્યાસને અનુલક્ષીને કેટલી આવી? સોરી, કેન્દ્રને અનુલક્ષીને, લંબ અક્ષને અનુલક્ષીને 1/2 mr². ઓકે, હવે બીજી એક વાત બતાવું છું. એક સમજજો, પોઈન્ટ જો કે તમને આઈડિયા આવે તો હું તમને ક્લિયર કરું છું. આ સળિયો છે. સળિયાની આ અક્ષને અનુલક્ષીને કેટલી આવે? તો આ અક્ષને અનુલક્ષીને કેટલી આવે ભાઈ? 0 થાય. કેમ? કારણ કે આ લંબાઈ એવોઇડ કરી શકીએ એવી છે, ઇગ્નોર કરી શકાય. જો એ પહોળું હોત તો બનશે. બરાબર, પણ નોર્મલ કેસમાં એ કેવું લીધું છે? 0 લીધું છે. હવે સેમ સિચ્યુએશનમાં તમે લોકો અહીંયા ઓબ્ઝર્વ કરી શકો છો કે આમાં આ અક્ષને અનુલક્ષીને કેટલી આવી? mr²/2. પણ ધારો કે એના લંબાઈના આધારિત લેવા જઈએ તો એ નહીં આવે. 0 ગણીએ. I2 કેટલા છે? I2 માં 2 ભાગ આવે. શાંતિ સમજજો, 2 ભાગ આવશે. એક આવશે તકતીનો વ્યાસ, એટલે તકતીનો વ્યાસ કેટલો? 4. અને બીજો ભાગ આવ્યો સળિયાનું સેન્ટર. L લંબાઈનો સળિયો થાય કે નહીં, અને એનું સેન્ટર. તો કેટલું આવ્યું? ml²/12. આમાં શું આવે? એક આવ્યો તકતીનો વ્યાસ,
કેટલા આયા 4 પ્લસ ml²/3 સળિયાનો છેડો આવ્યો. પોઈન્ટ સમજ આવતી જાય છે? યુ સમજજો, ક્લિયર થશે. નેક્સ્ટ હવે એના પછી જુઓ. ઓકે, આ પોલા નળાકારનું તમે લોકો યુઝ કરી શકો? ચલો તો મને કહો તો I1 કેટલું? I1 આ છે. I1 કેટલો આવ્યો? mr² જ આવે. I2 કેટલો? વ્યાસ આવ્યો કે નહીં? તો mr²/2 પ્લસ 12. I3 કેટલો? પ્લસ 3. ક્લિયર? હવે ચોરસ આવ્યો છે. ચોરસને સમજજો, ચોરસ લંબચોરસ જે ગણો હોય. આ લેન્થ કેટલી છે? A છે. આ કેટલી લીધી? B. ધેટ મીન્સ આ કેટલી લઈ લઉં છું? A લઉં છું. આ કેટલી બતાવું છું? B છે. તમને એમ પૂછે કે ભાઈ આના આધારે જડત્વની ચાક માત્રા શોધવી હોય તો કયા કયા પોઈન્ટ્સ પર કેટલી થશે? તો હું આમ જો સમજો, પહેલો પોઈન્ટ તમને કયો લીધો છે? કદાચ આ લીધો છે ને, I1. તો એ પોઈન્ટ અહીંયા I1 આમ જાય છે. તો એમાં શું કહીએ કે ભાઈ I1 આમ જાય છે, તો એમાં કઈ કઈ જડત્વની ચાક માત્રા આવે? કારણ કે જો મારી પાસે એમ થયું ભાઈ આ સિચ્યુએશનમાં કે આપણી પાસે કેટલી લંબાઈનો સળિયો છે? એ લંબાઈનો સળિયો છે અને એના મધ્યમાંથી પસાર થતી હોય કેટલી આવે? mA²/12 આવે. તો ચોરસ એક વન ટાઈપ ઓફ એવું થયું કે નહીં? એ લંબાઈનો એક સળિયો છે અને એના મધ્યમથી પસાર થાય છે. કેટલો આવ્યું? mA²/12. તો I1 કેટલું લખું? mA²/12. I2 કેટલો છે? I2 આમ જાય છે, બીના સળિયાના મધ્યમાંથી પસાર થાય. તો I2 કેટલો આવ્યો? mB²/12. કન્ફ્યુઝ નથી ને? I3 કેટલો આવો? વચ્ચેથી લંબ પસાર થયું. યાદ કરો લંબ અક્ષ પ્રમેય. લંબ અક્ષ પ્રમેય એટલે I1 પ્લસ I2 થાય. કારણ કે I3 એને લંબ કઈ રેખાઓ? I2 અને બીજી કઈ? I1. તો અહીંયા I3 બરાબર કેટલા આયા? I1 પ્લસ I2 કેટલા આયા? m/12 A² પ્લસ B². જો આ ચોરસ હોત તો શું થઈ જાત? યાદ કરો, ચોરસ હોત તો A અને B સરખા હોત તો આ 2A² થાત. 2 કેન્સલ થાય. કેટલો જ આવે? mA²/6. તો તમને યાદ રહી ગયું, ચોરસના કેન્દ્રમાંથી પસાર થઈ ગઈ અને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી આવે? mA²/6 આવે. પણ ક્યાંથી આવે છે? તો કોન્સેપ્ટ આ જ છે. પડે સમજ? હવે હા, અચ્છા બરાબર. તને એક સમજી લે, મેં તમને શું કીધું તું? જો મારી વાત સમજ કે આપણી પાસે આ સળિયો આવો હોય, સોરી આ ટાઈપે લીધો છે બરોબર. તો તું એક વસ્તુ સમજ કે મારે કઈ લેન્થના આધારે લઉં છું? એના આધારે. આ તો એને પેરેલલ થઈને, પેરેલલને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે નહીં લેતા બરોબર છે. એટલે કઈ લેવામાં આવશે? લંબને અનુલક્ષીને જ લઈએ છીએ. ખબર પડશે? પેરેલલને અનુલક્ષીને ક્યાંક બનતી હશે તો આપણે આગળ જતા ઉપયોગ કરીશું, પણ અહીંયા તો આમાં કોઈ જેવી બનશે નહીં. એટલે તમને સીધો અંદાજ આવી જશે. હવે કઈ માગી છે બોલો? I3 પૂરી થઈ. ચોથી ક્યાં છે? ચોથી છેડે છે. કોનો? એ B લંબાઈનો સળિયો છે અને એના છેડે, સોરી આમ છે ને, ઊભી છે, મારી ભૂલ થઈ. ચોથી આમ છે. તો એ લંબાઈનો સળિયો છે અને એના છેડે તો કેટલી આવે? હા, તો I4 બરાબર mA²/3 થઈ ગયા. પછી બોલો I5 ક્યાં છે? આમ છે. તો I5 ની સોરી I5 બહાર આવશે. તો I5 કોને લંબ થઈ ભાઈ? એટલે જો આને અનુલક્ષીને એ કેટલી? તમે જાતે વિચારો. હું તમને પૂછું I3 પ્લસ, જો એક સિમ્પલ વેમાં વિચાર કરો. I5 છે એ આ જે પસાર થાય છે I2 એને અને I4 એને લંબ છે. તો I5 બરાબર શું કરી શકીશ? I2 પ્લસ, જો ફરી સમજો, આ I2 છે અને આ કઈ થઈ?
I4 તો I2 કેટલા છે અને I4 આવડે હવે હા કઈ રહી I6 અહીંયા છે આને અનુલક્ષીને બોલો I6 માં શું આવે બી લંબાઈનો સળિયો લો ને એના છેડે તો I6 કેટલા MB²/3 આવે 3 આવશે ઠીક છે અને I7 ક્યાં છે અહીંયાથી I7 કોને લંબ થયું ભાઈ I6 અને I1 તો I7 બરાબર I6 પ્લસ I1 ગોખવું તો નહીં પડે ને સમજવાની જરૂર છે તમે લોકો જેટલું જલ્દી સમજાવું એકવાર કે આવડશે હવે આ એ સેમ છે એટલે હું 2-3 મૂક્યા હતા પણ એનો કોઈ મતલબ નથી ખ્યાલ આવી જાય એવું છે હવે અહીંયા તમારે સામે ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા બતાવો તો ખરા કઈ થાય I1 કેટલા I2 અને આ ચોરસ છે ચોરસ થયું તો I1 કેટલા I2 કેટલા IC કેટલા અને I3 કેટલા પહેલા મને IC કહેશો મેં હમણાં શીખવાડ્યું હતું ચોરસનું ગુડ MA²/6 તો I2 કેટલા અચ્છા ચલો 1 મિનિટ આમાંથી પસાર થતી હોય હું અહીંયા થોડો કલર આને ચેન્જ કરી દઉં છું સમજો થોડુંક ધ્યાન આપજો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IC ડેશ કેટલા IC ડેશ કેટલા છે મને એમ કહેશો બોલો ભાઈ MA²/12 થાય જો સમજો કારણ કે આ એ લંબાઈનો સળિયો એના મધ્યમાંથી પસાર થાય છે તો IC ડેશ કેટલા IC ડેશ MA²/12 થયા બરોબર હવે એ જ વસ્તુને તમે ઓબ્ઝર્વ કરો આ એને પેરેલલ થઈ કયું આવે I2 બરાબર MA²/3 ના થાય છેડે ના આવ્યું એ લંબાઈના સળિયાના છેડે તો એ કયું આવે MA²/3 હવે કયો આવ્યો જો 1 શોધી કાઢીએ આપણે તો હવે મને કહેતા જાઓ ચલો I1 કેટલો એ તમે જુઓ આમ છે આ 1 આ પોઈન્ટે થયો ને ઓકે ઠીક છે તો હું I1 અહીંયા લખું છું તમે ફક્ત બોલો IC ડેશ ખબર પડી ગઈ છે I2 ખબર પડી છે I1 આમ બહાર આવે છે તો કેન્દ્રમાંથી પસાર થઈને કેટલી આવી MA²/6 અને આ કેટલું અંતર A/2 તો શોધીએ કે આમાં શું ફરક પડશે I1 બરાબર IC પ્લસ MD². હવે તમે જુઓ IC કેટલા આ સેન્ટરથી MA²/6 પ્લસ M ડિસ્ટન્સ કેટલું એનો હોલ સ્ક્વેર કેટલું રિઝલ્ટ આવ્યું જે હશે એક જવાબ મળશે ખબર પડી જશે પછી I2 લખી કાઢ્યું I3 ક્યાંથી આમ પસાર થાય છે ભાઈ તો એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા તો તમે લોકો અહીંયા હવે એને સમજાવવા માટે હું સેપરેટ લઉં છું જો થોડુંક સેપરેટ એટલા માટે કે આપણને પહેલા તો આઈડિયા આવવો જોઈએ કે આ સ્ટેપમાં એ બાજુની પહોળાઈ છે ને બંનેની એ છે તો બોલો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી MA²/12 આને અનુલક્ષીને MA²/12 ઉપરથી લંબ પસાર થતું એને અનુલક્ષીને MA²/6 છે ઠીક છે હવે તમને એમ પૂછું છું કે આ ડોટેડ લાઈન રહી અને આ ડોટેડ લાઈન એ બે એકબીજાને કેવા હશે લંબ હોય ચોરસ છે એટલે લંબ હોય લંબચોરસમાં લંબ ના હોય આની અને જડત્વની ચાક માત્રા IX ધારું છું આની સરખી જશે IX તો IX પ્લસ IX બરાબર I થાય બરાબર તો બે તો સરખા છે તો IX કેટલા આયા I/2 કેટલા આયા કોન્સેપ્ટ અહીંયા છે ખબર પડી છે તમે લોકો એક સમજો ચોરસ ને હોય તો ઊભી અક્ષને અનુલક્ષીને MA²/12 આડી અક્ષને અનુલક્ષીને MA²/12 ત્રાસી આ અક્ષને અનુલક્ષીને કેટલી MA²/12 અને ફક્ત આમ બહાર આવે છે એને અનુલક્ષીને સમઘનમાં એવું જ થશે સમઘનમાં કોઈ ફરક ના પડે ખ્યાલ આવે છે સમઘન સેમ કન્ડિશન છે જે ચોરસનું છે સમજ આવી લંબચોરસનું અલગ હતું કે સમજાવું એકવાર હજી રિવાઇઝ કરવું છે
કન્ફ્યુઝન હોય તો આપણે જોઈ લઈએ, થોડોક લેટ જઈશું, એમાં કોઈ ફરક નહીં પડે, એક લેક્ચર વધારે જશે, પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. આવડે છે ભાઈ બધાને? ઠીક છે. હવે તમે અહીંયા મને કહેજો, હેલ્પ કરો. આ એક સમજવા જેવો પોઈન્ટ આવ્યો છે, બહુ ધ્યાન આપવા જેવો પોઈન્ટ છે. ત્રિકોણ હોય ને, હું તમને એના પહેલા એક આઈડિયા બતાવી દઉં છું. આપણી પાસે આ ત્રિકોણ છે અને અહીંયા ધારીએ છીએ કે ભાઈ આ સ્ટેપ બતાવેલું છે, આ ત્રિકોણ છે, એની આ અક્ષ એક્સ અક્ષ છે, આ અક્ષ છે વાય અક્ષ. તો આઈ એક્સ થશે ને, એના માટે આ ડિસ્ટન્સ એ લઈ લઉં છું, આ લીધું છે બી જેટલું. તો આઈ એક્સ બરાબર એમ એચ સ્ક્વેર બાય 6 થાય અને એચ બરાબર વેધ છે. ત્રિકોણનો સુધી કયું રિલેશન છે? આઈ બરાબર એમ એચ સ્ક્વેર બાય 6 છે અને એચ શું છે? વેધ છે. હવે બોલો, આ સ્ટેપમાં બતાવ્યું હોય એક્સ અક્ષને અનુલક્ષીને, તો વેધ કયો થયો? બી થયો. વેધ એટલે લંબ અંતર થાય, બરોબર? તો કયો થયો? બી થઈ ગયો. તો હું અહીંયા લખું છું આઈ એક્સ બરાબર કયું આવશે? એમ બી સ્ક્વેર બાય 6. બોલો, વાય એક્સ ને અનુલક્ષીને લઉં તો એમ એ સ્ક્વેર બાય 6, અને બોલો બી અક્ષને અનુલક્ષી, આ અક્ષને અનુલક્ષીને લઉં તો મારે વેધ શોધવો પડે, વેધ શોધવો પડે, પછી જ આવશે. વેધ શોધવો કોઈ મોટી વસ્તુ નહીં. આ ખૂણો આપ્યો હોય અને અહીંયા તમે ડોટેડ લાઈન ડ્રો કરી લો, એ તો પોઈન્ટ થઈ જશે. સમજ આવી? સમજાવવું છે? કન્ફ્યુઝન નથી ને? ઓકે. જે વસ્તુ તમને અહીંયા સમજાવી છે, જો આ કેટલો થયો? વેધ થયો કે નહીં? આને આ 83x લીધી હોય તો આ શું થયો? વેધ. તો એટલે કયું સૂત્ર લખ્યું? બરોબર છે. અને વેધ શોધી શકો છો ટ્રાયેંગલના ઉપરથી. મહત્વનો એક બીજો પોઈન્ટ છે અહીંયા, સેન્ટ્રોઇડમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને. આ બહુ ધ્યાન રાખજો. સેન્ટ્રોઇડ કહેવાય ને, એટલે દ્રવ્યમાન કેન્દ્ર, એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આઈ ડેશ ગણું છું. તો એ આઈ ડેશ કેટલો થશે? તો યાદ રાખજો, એ બાજુનું માપ ડિવાઇડેડ બાય 12 થાય. યાદ રાખી લેવાનું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કયું આવશે? એમ એ સ્ક્વેર બાય 12 થશે. હવે હું આની સાબિતીમાં તમને નહીં લઈ જતો, કારણ કે સાબિતીમાં વધારે એવી કોઈ રિક્વાયરમેન્ટ બનતી નથી. પ્રેક્ટિકલ ઉપયોગો આવે છે નાના મોટા, અને એની ક્લિયર થઈ જશે. સમજ આવશે હવે? જો આના માટે સેન્ટ્રોઇડ હશે ને, એનું તમને નહીં પૂછાય, પણ સ્ક્વેર હશે ને કે બે બાજુનો સરખો ત્રિકોણ આવે, તો એના માટે પૂછાશે. તો હું તમને અલગથી ડ્રો કરીને બતાવી દઉં છું. આના માટે પછી કોમ્પ્લેક્સિટીમાં આઈ એક્સ પ્લસ આઈ, જો એ કઈ રીતે શોધાશે એ બી તમને બતાવું. તમે આ પોઈન્ટ પર શોધો તો કેટલી આવે? આઈ એક્સ પ્લસ આઈ વાય થાય. ખબર પડી? અને એથી આ લંબ અંતર આટલું ના શોધીએ કે આપણે, એ બહુ માથાકૂટ્યું થઈ જશે. ખબર પડે છે તમને? આઈસી પ્લસ એમડી સ્ક્વેર કરવો પડે. ઓરિજિનાલિટી કઈ થાય? જો આઈ એક્સ જાણો, આઈ વાય જાણો, તો એનું લંબ અક્ષ કેટલી થઈ? આઈ એક્સ પ્લસ આઈ વાય થયું. તો એમ બાય 12 એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય, અહીંથી પસાર થતું હોય. પછી આ અંતર તમારે શોધવું પડે સેન્ટ્રોઇડથી, અને એ મળી જાય, એમાં કોઈ મોટી વસ્તુ નથી. કારણ કે ત્રિકોણમાં તમને ખ્યાલ હશે ને કે સેન્ટ્રોઇડ કેટલા ડિસ્ટન્સ પર છે, એ ખબર છે? તમને પૂછું છું. ટ્રાયેંગલ છે, આ ટ્રાયેંગલ લીધો છે આ સ્ટેપમાં, સેન્ટ્રોઇડ અહીંયા છે, તો એ કેટલા ડિસ્ટન્સ પર હશે? સમબાજુ ત્રિકોણ હોય તો અલગ થાય, બરોબર છે. બાકી બધામાં તમને અંદાજ હોવો જોઈએ. જો આમાં બંનેના એંગલને શું કરીએ છીએ આપણે? ડિવાઈડ કરીએ છીએ. અને આ કેટલું અંતર લીધું છે? લંબ અંતર. તો આ 60 નો એંગલ હોય તો આ કેટલો થાય? 30 થાય. તો બોલો, આ ડિસ્ટન્સ ના મળી જાય? અને એ મળે તો પછી આ ટોટલ ડિસ્ટન્સ જે છે એ તમે ફાઇન્ડ કરી લો 60 ના એંગલ પરથી, એમાંથી આ બાદ કરો. બહુ બધા એટલા કોમ્પ્લેક્સ નહીં પૂછાય. પૂછાશે તો ટાઈમ જતો રહેશે, એટલા કરતાં છોડવા સારા. અમુક ક્વેશ્ચનનો ખ્યાલ આવી જશે, એટલે એમાં બહુ પડવાની જરૂર નથી. ફક્ત આ તો મેં તમને સમજાવ્યું છે કે આઈડિયા કઈ રીતે યુઝ થશે. આ એક બહુ મહત્વનું છે, ટુકડા માટે જડત્વની ચાક માત્રા. હવે સમજો તમારી સામે આવો ટુકડો આપ્યો હોય અને એની જડત્વની ચાક માત્રા પૂછાય, તો એના માટે તમે લોકો કન્ફ્યુઝ જ રહેશો મોટાભાગે કરવું છું. તો એક વસ્તુ ધ્યાન આપો, કોઈ પણ ટુકડાની જડત્વની ચાક માત્રા આપણે ગણવાની આવે તો એક તમને હિન્ટ આપું છું. આ તકતી આખી હોત એમ દળની આર ત્રિજ્યાની, તો એની જડત્વની ચાક માત્રા કેટલી આવે? એમ આર સ્ક્વેર બાય 2 આવે. તો એમાંથી હું આ ટુકડો કાપી નાખું છું
અને એનું દળ એમ રાખું છું, એની ત્રિજ્યાએ આર રાખું છું, તો એની જડત્વની ચાક માત્રા કેટલી આવે? mr²/2 થશે. કેટલી થાય? mr²/2 થશે. આ ટુકડાની જડત્વની ચાક માત્રા. અને આની પણ એટલે હવે તમે ગોળો હોય, સમજો આવો ગોળો છે, એ ભ્રમણ કરે છે, અડધો ગોળો કાપી નાખો, કેટલી આવે? mr²/2, સોરી 2/3 કે 2/5 mr². બને કે નહીં એટલું? હા, તો એ જ કન્ડિશન હશે. આ ટુકડાની જડત્વની ચાક માત્રા યાદ રાખજો. આ એક સમજજો. અહીંયા સેન્ટેન્સ શું લખ્યું છે? ચક્રાવર્તન ત્રિજ્યા દળના વિતરણ પર આધારિત છે, દળ અને ચલ રાશિ પર આધારિત નથી. એટલે વિતરણ કઈ રીતે છે એના ઉપર જ ડિપેન્ડ થશે. હવે ક્લિયર થયું? ઓકે, એના પહેલા હું એક કોન્સેપ્ટ બતાવી દઉં છું, પછી આગળ જોઈએ. જો એ સમજો, આપણી પાસે આ ગોળો છે, ગોળાને અડધો કાપી લીધો છે. આને અનુલક્ષી જડત્વની ચાક માત્રા કેટલી? નક્કર ગોળો છે, 2/5 mr². તમને ક્વેશ્ચન એમ પૂછ્યો છે સેન્ટરને અનુલક્ષી જડત્વની ચાક માત્રા કેટલી? કેટલી આવે? આ જ થઈ ને? એ નહીં થઈ. દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, યાદ આવે છે? આ ડિસ્ટન્સ સેન્ટર ઓફ માસ નું, અને આ ડિસ્ટન્સ કેટલું હતું? d બરાબર 3r/8 હતું. કદાચ તમને સેન્ટર ઓફ માસ નું ખ્યાલ હોય તો. સેન્ટર ઓફ માસમાં આ જે જડત્વની ચાક, આનું સેન્ટર ઓફ માસ ક્યાં આવ્યું છે? આ ડિસ્ટન્સ પર અંદર હોય કે સેમિસ્ફિયર નું, અને આ કેટલું ડિસ્ટન્સ છે? 3r/8. તો પછી તમને આઈસી પૂછે તો શું કરાય? સોરી, આઈ પૂછે તો આને અનુલક્ષીને કેટલા કહેવાય? આઈસી કહેવાય. તો આપણું સૂત્ર કયું આવ્યું? આઈસી પ્લસ md². માગ્યું શું મને? આઈસી માગ્યો છે, તો આઈ માઇનસ md² થાય. ખબર પડી છે? તો તમને આઈ ખબર છે કેટલા છે? 2/5 mr². પણ આઈસી નહીં ખબર, તો આઈસી શોધવાના આવ્યા. રિવર્સ રિલેશન છે, ઉપયોગ કરીએ. કાંઈ સમજાવું એકવાર? ક્લિયર છો? ઓકે, હવે તમારા સામે આ સ્ટેપ મૂક્યું છે. બોલો, આની જડત્વની ચાક માત્રા શોધવાનું કે શું કરીએ? કે પહેલા આ ગોળાને તો સેન્ટરમાંથી પસાર થાય, આ ગોળાના સ્પર્શકમાં છે, તો ચલો અહીંયા શું લખીએ? આઈ બરાબર પહેલા ગોળાના સેન્ટરમાંથી કેટલી આવી? 2/5 mr². અને બીજા ગોળાના સ્પર્શકમાંથી, તો બે ગોળાને સ્પર્શક થયું કે નહીં? તો બેની સરખી છે, આઈસી પ્લસ md². હવે આઈસી કેટલા? પ્લસ mr². આ જવાબ થઈ જશે. સમજણ આવે છે? બરોબર. આ થઈ ગયું 2/5 mr², અને અહીંયા આઈસી પ્લસ md² કરી લો. જવાબ મળી જશે. આમાં કોઈ મોટી વસ્તુ નથી. હવે થોડાક એકવાર રિવિઝન કરી લઈએ ઇક્વેશન્સનું. તમે લોકો શાંતિથી રિવાઇઝ કરો, ક્લિયર થશે. બરોબર. જો પહેલા શરૂઆતમાં શું કીધું છે? બોલો. રિંગનું કેટલું? વ્યાસને કેન્દ્રને વ્યાસને કેટલું? ઠીક છે. પછી અહીંયા કેટલી આવશે? mr² પ્લસ mr². કરી શકીએ કે નહીં? ઓકે, ઠીક છે. અહીંયા જુઓ, ઊભી અક્ષને અનુલક્ષીને જો એક વસ્તુ તમને હું બતાવું છું, ફરી બતાવી દઉં છું. મારી થોડી ભૂલ થઈ છે આમાં સમજાવવામાં. અહીંયા કયું આવે? આઈસી પ્લસ md². તો આઈસી કેટલો છે? 1/2 mr² પ્લસ કેટલા? થઈ ગયું 3/2 mr². અહીંયા જોવો તો આ અક્ષને અનુલક્ષીને કેટલી? mr² પ્લસ mr². કેટલા આવ્યા? 2 mr². આ બધા જોઈ લેશો. હવે આવડશે? ચેક કરી લેજો. અહીંયા સુધીના ખ્યાલ હોવા જોઈએ. બોલો, આ તકતીને અનુલક્ષીને કેટલી? હા, બરોબર. તો વ્યાસને અનુલક્ષીને કેટલી થાય? કેન્દ્રથી m/4 થઈ જશે. તો અહીંયા બતાવ્યું વ્યાસને અનુલક્ષીને કેટલા આવ્યા. અને પછી આ શોધીએ કાંઈ? કઈ રીતે આવે? કેન્દ્રથી શોધવાનું પ્લસ mr² કરો. ના સમજ પડે તો એકવાર બતાવી દઉં છું. તમે લોકો ઓબ્ઝર્વ કરીને મને કહેજો. જો સમજો શાંતિથી કે આપણી પાસે આ તકતી છે, બહારની ત્રિજ્યા કેટલી? r2, અંદર કેટલી? r1. હવે આ અક્ષને અનુલક્ષીને પૂછી હોય તો આપણે વ્યાસને અનુલક્ષીને આઈસી શોધો. આ બરાબર આઈસી પ્લસ md². બોલો, તો આઈસી કેટલા? વ્યાસને અનુલક્ષીને m/4 r1² પ્લસ r2² પ્લસ m,
અને ડી કેટલો R2 જેટલો. પૂરું થઈ ગયું. ગણી શકીએ કે નહીં? હવે બેઝિક ખબર પડી જવી જો તો આમાં કોઈ માથાકૂટ નહીં હોય. તો એ સ્થિતિમાં આપણે એ બધા ફાઇન્ડ કરી લેશો. આમાં એવું જ આવશે નળાકાર. નળાકારમાં મેં તમને કીધું હતું આની કેટલી mr². બાકી તો મેં તમને શોધાવડાવી દીધા છે. યુઝ કઈ રીતે કરવો એ ટ્રાય કરજો, મળી જશે. ગોળામાં સમજાયા છે ને બધા? ઓકે, આની કોઈ જરૂર નથી. હવે કેન્સલ કરી દેજો. વધારે બહુ અંદર ડેપમાં જવાની જરૂર નહીં પડે નક્કર ગોળા અને પોલા ગોળામાં. ચોરસમાં યાદ છે? તમે લંબચોરસ અને ચોરસ માટે મતજો હો થોડા, એને સમજજો. ના ખબર પડે મને કાલ કહેજો, કાલે રિવાઇઝ કરાવી. ચલો યાદ છે? સેન્ટરમાંથી કેટલું થાય? mb²/12 ને ml²/12 નો સરવાળો એટલે કેટલા આયા? થયું છે આટલું? હવે વ્યાસને અનુલક્ષીને તો શું આવે? કેન્દ્રમથી પસાર થતું પ્લસ કેટલા? l/2. સમજાવવું કે આવડે? હવે આવડશે ને? ઓકે, આના આધારે બી એ જ થશે. હવે આવ્યું સમઘન. સમઘનમાં શું કરી શકીએ ભાઈ? ચોરસ જ છે, લંબચોરસ ચોરસ બધું એક જ ગણો, એનાથી અલગ મથવાની જરૂર નથી. બરોબર છે? એમાં બહુ જતા નહીં. આ ત્રિકોણ મેં સમજાવ્યો છે એ યાદ રાખજો. કયો છે ભાઈ? બોલો. વેધના આધારે mh²/6 અને સેન્ટરમાંથી ma²/12. બે બાજુ સરખી હોય તો. ક્લિયર થઈ ગયું છે? થોડા ક્વેશ્ચન્સ જોઈએ છે તો હું માનું ત્યાં સુધી તમને લોકોને આમાં જે બી કોઈ પણ ના ખબર પડતી હોય મને કહેજો. કોઈ પણ રિલેશન અહીંયા સમજાવતો જઉં છું. પહેલા શું કહ્યું છે? m દળ r ત્રિજ્યાની વર્તુળાકાર વ્યાસ છે. આ વર્તુળાકાર વાયર છે, એના વ્યાસને અનુલક્ષી જડત્વની ચાક માત્રા. સમજો, આપણી પાસે આ વર્તુળાકાર વાયર છે, એના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી આવે? વ્યાસ રિંગ થયું કે નહીં? 2 રિંગ થઈ. ઠીક છે, ચલો અહીંયા સમજજો. સારો દાખલો છે. r ત્રિજ્યાની t જાડાઈની એક તકતી છે, એમાંથી x પ્લેટમાંથી બનેલી છે. બરોબર? બીજી 2r ત્રિજ્યાની અને t/4 જાડાઈની તકતી y પ્લેટમાંથી બની છે. ix અને iy ની જડત્વની ચાક માત્રા. ix અને iy ની જડત્વની ચાક માત્રા છે. તમે બંનેની પ્લેટમાં લોખંડ કેવું છે? સરખું છે. તો શું કરી શકે? નોર્મલ કેસમાં આપણે જોવા જાવ તો તકતી હોય t જાડાઈની, r ત્રિજ્યાની, સેન્ટરમાંથી જડત્વની ચાક માત્રા કેટલી આવે? mr²/2 થાય એટલું. તો આનો રિઝલ્ટ તમને કયો લાગે છે? નહીં ખબર પડતી? જો સમજો, એટલું કહું છું ભાઈ, નોર્મલ કેસમાં I પ્રપોઝનલ ટુ R થાય, પણ માસ અલગ અલગ છે અહીંયા બંનેના. તો હું માસને રેડિયસમાં કન્વર્ટ કરું, રો ઇન્ટુ વી કરીએ. હવે જો અહીંયા લખું તો રો અને વી કર્યું. વી ના બદલે આનું કદ કેટલું તકતીનું? πr² એનું ક્ષેત્રફળ, ટી એની જાડાઈ, πr² ઇન્ટુ ટી. અને બાજુમાં શું લખ્યું છે? r²/2. તો બોલો I કેટલા આયા? રો પાઈ r ની 4 ઘાત t/2. I પ્રપોઝનલ ટુ કેટલા આયા? થયું આટલું? હવે તમે જ્યારે અહીંયા લખી શકો ix/iy તો કેટલા આવે? rx/ry 4 ઘાત tx ty. આટલું રે કે ના રે? ડેટા મૂકી દો, જવાબ આવી જશે. કેટલા છે? 4r બાય, ઓકે, r છે ને, આ નીચે 4r છે, તો r/4r એટલે 1/4 કરી દો ભાઈ. એની કેટલી ઘાત? 4 ઘાત. અને tx/ty, tx t છે ને આ કેટલા છે? t/4, તો 4 થઈ ગયા ઉપર. ખબર પડી છે? તો આમાંથી કેટલો જવાબ આવ્યો? 4 ની ક્યુબ થઈ ગયું. બરોબર? 64 થશે. હા, તો ix બરાબર ix/iy બરાબર 1/64. એક રિલેશન બની ગયું. ગણતરી આવડે છે ને હવે?
તો આ ટાઈપે જો જીમેસના ક્વેશ્ચન ગણવાથી મજબૂત થશો, તમે લોકોનો અંદર ફંડામેન્ટલ પાકું થતું જશે. બાકી તો બધી કેલ્ક્યુલેશન બધું સમજી લેશો એ અલગ વસ્તુ છે. અહીંયા મને કહો, ઘન ગોળાને મુક્ત અવકાશમાં ગતિ કરે. જો ગોળાની ત્રિજ્યા વધારવામાં આવે, દળ એટલું જ રાખવામાં આવે, ખાલી જગ્યાને અસર નહીં થાય. કોન્સેપ્ટ અલગ છે કોણીય વેગમાનનો. જો કે આવશે ત્યારે હું તમને લઈશ આ ક્વેશ્ચન. અત્યારે હાલ એમાં ટાઈમ પાસ નહીં કરતો. ઘન ગોળો છે અને બીજો પોલો ગોળો છે. ત્રિજ્યા દળ બધું સરખું છે. કોની જડત્વની ચાક માત્રા વધારે હોય ભાઈ? ઘન ગોળાની, પોલા ગોળાની. એકને પોલા ગોળાને 2/3 mr² અને ઘન ગોળાને 2/5 mr². તો ઘનની ઓછી થઈ કે નહીં? તો પોલા ગોળાની કેવી હશે? વધારે હોય. તો આપણે કયો આવશે? એ ઘન ગોળો છે તો IA અને IB ઘન ગોળાની ઓછી હશે. આ થઈ જશે. અહીંયા શું આપ્યું છે? એમ દળ R ત્રિજ્યાની તકતી છે, અર્ધવર્તુળાકાર તકતી છે. એ કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ. હવે તકતી છે અર્ધવર્તુળાકાર, ધારી લો કે આ પ્રમાણેની તકતી છે. એના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ. અહીંયાથી જડત્વની ચાક માત્રા કેટલી આવે? કેટલી આવે ભાઈ? વાસ્તવમાં અમને લખવામાં ભૂલ કરી છે. કેન્દ્ર લખીએ તો આપણને કયું કેન્દ્ર યાદ આવે ખબર છે? સેન્ટર ઓફ માસ યાદ આવે અને એ અલગ થાય. પણ આપણે કેન્દ્ર આર્યો માંગ્યું છે. કેટલી આવે? mr²/2 જ થાય. યાદ આવે કે નહીં? મેં તમને ટુકડો જ થયો ને. તો કયો આવે? ડી ઓપ્શન આવશે. હા, બહાર નીકળે છે ને બેટા. તો કયું આવે? તકતી હોય આખી લે અને એમાં આને અનુલક્ષીને કેટલી આવે? mr²/2 જ થાય છે. તો મેં એટલે તો કહ્યું mr²/2. અને પેલું સેન્ટરમાંથી પૂછાય તો અલગ આવે. બરોબર? I - md². બોલો, અહીંયા કહ્યું છે L બાજુનો ચોરસ છે, એના 4 ખૂણે સ્મોલ m દળના કણ મૂક્યા. આ પાછું અલગ આવ્યું. ચોરસ કેવું છે નહીં, કે છે ચોરસ પણ તકતી નથી. અહીંયા તમને મૂક્યું છે એમ બધા જ દળ કણ મૂકેલા છે. તો એમાંથી પસાર થતી અને બીડી અક્ષને સમાંતર, ચલો A B C અને D, એમાંથી પસાર થતી અને બીડી ને સમાંતર થયું કે નહીં? આ જડત્વની ચાક માત્રા કેટલી થાય? ચલો, તો તમારે લંબ અંતર જ શોધવાના છે ને. આ લંબ અંતર કેટલું થાય? બાજુનું માપ કેટલું લઈ લો? L. તો આ √2L ના થાય? ઠીક છે. આ લંબ અંતર કેટલું? √2L નું અડધું થયું કે? √2L/2. આ એટલું જ. બસ જવાબ આવી ગયો આપણી જોડે. ખબર પડે છે? તો I બરાબર કયું સૂત્ર? આનું કેટલું? m √2L². ઠીક છે. આ નીચેના બે છે ને, તો 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં. એનું દળ કેટલું? m અને એનું ડિસ્ટન્સ કેટલું? L/√2². L²/2 કરી દઉં. જવાબ આવી જશે. કેટલો થાય છે? ગણી કાઢો. 3ml². ઠીક છે ને? હવે અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો છે, લંબચોરસ ફ્રેમ છે, O એનું સેન્ટર છે. કયું રિલેશન સાચું છે? મેં તમને કોન્સેપ્ટ તો સમજાવી દીધો હતો, પણ તમને આઈડિયા આવે તો મને કહો. મેં તમને શું કીધું? 1 જ મિનિટ, હું રિવાઇઝ કરાવું છું. 2 જ મિનિટ સમજો. બોલો, આને અનુલક્ષી જડત્વની ચાક માત્રા કેટલી? ma²/12. ma²/12. આ કેટલી? ma²/12. બધાની સરખી જ છે. કયો ઓપ્શન સાચો થાય? AC અને EF સરખું ના થાય? ma²/12. તો કયો ઓપ્શન રાઈટ છે? સી રાઈટ છે. ખબર પડશે? ફંડામેન્ટલ જુઓ, મેં તમને આસપાસમાં લીધેલું છે એટલે તમને ઉપયોગમાં ખબર પડશે. હવે કયો ભાગ આવે છે? થોડુંક ડિફરન્ટ છે. કપાયેલા ભાગની જડત્વની ચાક માત્રા. તમે લોકો માઇન્ડમાં એક વસ્તુ સેટ રાખો. કપાયેલા ભાગની જડત્વની ચાક માત્રા શોધવી હોય તો પહેલા તમને આગળનો બેઝિક તો આવડવો જ જુઓ. બરોબર? આગળના બેઝિક માટે થોડો અડધો પોણો કલાક રિવાઇઝ કરજો. લગભગ બધા જ ઇક્વેશન્સ છે એને માઇન્ડમાં સેટ કરો. ના ખબર પડે મારી સાથે ડિસ્કસ કરો. કોઈ પણ પ્રોબ્લેમ આવે એ આવડી જવા જોઈએ. પછી હવે આગળ ડિફરન્ટ ક્વેશ્ચન જોઈએ જડત્વની ચાક માત્રાના, અને આ તમારું ફંડામેન્ટલ મજબૂત કરી દેશે. પહેલું બેઝિક આવડવું જોઈએ, પછી આ ડિફરન્ટ ક્વેશ્ચન મજબૂત કરશે તમને. જો અહીંયા સમજો આવી રીતે કપાયેલા ભાગની શોધવાની કે તો તમારે ટોટલ ભાગની શોધી લેવાની. એ કેટલી આવે? I1.
કરી શકીએ? પછી એમાંથી આ ભાગ શું કર્યો છે? રિમૂવ કર્યો છે. તો એની સેન્ટરથી અહીંયા અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. અને એ કેટલી આવી? આયુ આવી. અને એ શું કર્યું છે? બાદબાકી કરી લીધી. ખબર પડી? ચલો એક સમજો. હવે આ તકતીનું દળ કેટલું છે? 9m દળ ધરાવતી તકતી છે અને એમાંથી કેટલી કાપી નાખી છે? r/3. તો એના સેન્ટરને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. ચલો અહીંયા ટ્રાય કરીએ. એક જ દાખલો ગણાવીશ, બાકીના દાખલાઓમાં તમને આઈડિયા હોવો જોઈએ. આ કેટલી છે ભાઈ? r/3 છે ને, અને સેન્ટરથી આ ડિસ્ટન્સ છે r જેટલું. તો હવે તમે મને એક વસ્તુની હિન્ટ આપી શકો છો કે આ ડિસ્ટન્સ કેટલું થાય, અથવા ચલો આ કાપી નાખ્યું છે. હવે તમને આખી ટોટલ જડત્વની ચાક માત્રા કેટલી છે? I બરાબર તકતી છે કે નહીં? 2 આટલી થાય. પણ m કેટલો છે? 9m r²/2. ક્લિયર થયું? આ અહીં આવ્યું. હવે આ જે કાપેલો ભાગ છે ને, અહીંયા લખું છું કાપેલા ભાગની નું દળ કેટલું? એ કેટલું થાય કાપેલા ભાગનું દળ? ગુડ ગુડ. πr² એ 9m દળ, તો r/3 નો સ્ક્વેર છે. ત્યાં કેટલું દળ ગણી શકીએ? તો મને હેલ્પ કરતા જજો. જો πr² એ 9m, તો πr²/9 એ દળ કેટલું? m1 બરાબર m આવે. ખબર પડી? m1 બરાબર m. અધરવાઇઝ એક સિમ્પલ રિલેશન યાદ રાખો, m પ્રપોઝનલ ટુ r² થાય. જો હું સમજાવું છું, સિગ્મા બરાબર કયું રિલેશન, અથવા m બરાબર કયું છે? સિગ્મા એ. તો એ πr² થાય. તો m પ્રપોઝનલ ટુ r². એનથી બી જો કોન્સેપ્ટ સમજ આવતી હોય તો તમે યુઝ કરી શકો. અધરવાઇઝ પછી આ રિલેશન બેટર છે. માસ આવી ગયું. ત્રિજ્યા કેટલી છે? r/3. તો એની જડત્વની ચાક માત્રા કેટલી? IC કેટલા? m r/3 નો સ્ક્વેર બાય 2. તો કેટલા આવ્યા ભાઈ? mr² ભાગ્યા 18 થયા. બરોબર? IC આયા. તો એ તો અહીંયાથી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મારે શોધવી છે. ક્યાંથી? સેન્ટરમાંથી. તો I0 બરાબર કેટલા આયા? IC પ્લસ md². IC કેટલા? પ્લસ mr. d કેટલા છે? d કેટલું ડિસ્ટન્સ ભાઈ? જો અહીંયા તમે r/3 છે, ઉપરનું r/3, તો 2r/3 તો એ થયું. અને r માંથી જો સમજો આ ડિસ્ટન્સ r છે. અહીંયા હું સાઈડમાં લખું છું d ઇઝ ઇક્વલ ટુ r માઇનસ 2r/3. એટલે કેટલા આયા? r/3 થયા. સમજ આવી છે? તો હવે અહીંયા લખું છું r/3 નો સ્ક્વેર. બોલો એક રિઝલ્ટ આવી જશે. હા, તો સેન્ટરથી જ લીધું છે ને. ઓકે, એક મિનિટ, મારી ભૂલ ના હોય. જો એક વસ્તુ સમજ, આ ટોટલ ડિસ્ટન્સ, બે જ મિનિટ, મારી કોઈ મિસ્ટેક ના થઈ હોય. રાઈટ, મારી ભૂલ થઈ છે. r માઇનસ r/3 બરાબર છે કેટલા આયા? 2r/3. ક્લિયર છો? હવે એ કામ પૂરું થઈ ગયું આટલું. હવે I0 આવી ગયા. પછી ફાઇનલી I ફાઇનલ બરાબર કેટલા? I માઇનસ I0 કરી દો, રિઝલ્ટ મળશે. ખબર પડી છે કે સમજાવવું છે? હજી કન્ફ્યુઝ નહીં રહો ને? ઓકે, પ્રેક્ટિસ છે ટોટલી, આઈડિયા ક્લિયર થશે. હવે એક થોડુંક ડિફરન્ટ વેરિએશનમાં જવું છું. ઓવરડોઝ તો નથી ને? જો એક વસ્તુ સમજો કે પહેલા તો મેં શરૂઆતનો લેક્ચર લીધો ને, એ એક એવો લેક્ચર છે કે જે તમને બેઝિક ઇક્વેશનો જ છે, એ તમારે યાદ રાખવા જ પડશે. જો કે મેં સમજાયા છે એટલે અત્યારે 75% કામ તો તમને અત્યારે થઈ ગયું હશે. બરાબર? નાના મોટા 2-4 ટોપિકમાં રિવાઇઝ કરવા હોય એ અલગ વસ્તુ. પ્રેક્ટિસ આમાં છે, અને જે મહેનત છે એ બી આમાં જ છે.
એટલે આને સમજવાની જરૂર છે. હવે તમને એક વસ્તુ બીજું બતાવ્યું, જુઓ તમને કદાચ તકતી આપી દે પણ તકતીમાં સિગ્મા કેટલા કીધા છે? સિગ્મા 0 ઇન્ટુ આર. એવી રીતે સિગ્મા એવું નહીં કીધું કે સિગ્મા અચળ છે ને, એવું કંઈ કીધું નહીં. સિગ્મા 0 ઇન્ટુ આર આપ્યા છે અને પછી જડત્વની ચાક માત્રા શોધવાની કે, તો એ વખતે શું કરીએ કે જો સમજો, તમારે અહીંયા ધારી લેવાનું. શું ધારવાનું છે? આર ત્રિજ્યાની ડીઆર જાડાઈની એક રિંગ આવેલી છે. રિંગનું ક્ષેત્રફળ કેટલું? 2πr dr. તો રિંગનું ક્ષેત્રફળ છે 2πr dr. રિંગનું દળ કેટલું? સિગ્મા ડી એ યાદ આવે છે? રિંગનું દળ કેટલું? સિગ્મા ઇન્ટુ ડીએ. સિગ્મા તો ઓલરેડી આપ્યા છે, સિગ્મા 0r અને 2πr dr. તો આપણને આ રિલેશન બન્યું. હવે જડત્વની ચાક માત્રા શોધવી હોય કયું સૂત્ર? r² ઇન્ટુ dm. આ dm અંદર મૂકો. કેટલી ઘાત થઈ ગઈ ભાઈ? r ની 4 ઘાત. બાકીનો કચરો બહાર કાઢી નાખીએ, બરોબર? તો r ની 4 ઘાત એટલે શું થયું? r ની 5/5. એ જડત્વની ચાક માત્રા આવી જશે. સમજ આવી છે કે સમજાવવું છે? કોન્સેપ્ટ સહેલો છે પણ આપણને રિલેશન શું છે, જો સિગ્માના ફોર્મમાં આપે તો આ રીતે કરીએ કે સિગ્મા 0r ઉપરથી ડીએ શોધ ધારી લીધું અને સિગ્મા ડીએ કર્યું એટલે એમ આવી ગયો. તો ડીએમ બરાબર આ સૂત્ર આવ્યું. અને જડત્વની ચાક માત્રાનું સૂત્ર કયું છે? r² ઇન્ટુ ડીએમ. તમે લોકો અહીંયા ડીએમ ની કિંમત મૂકી દો અને પછી સંકલન કરી દો, જવાબ આવી જશે. મેં એક કોન્સેપ્ટ મૂક્યો છે. આ કોન્સેપ્ટ છે, કોઈ ઇક્વેશન એક્ઝામમાં પૂછાયેલો ના પૂછાયેલો અલગ વસ્તુ છે. એવી જ રીતે જો બીજો કોન્સેપ્ટ બી મૂક્યો છે, લેમડા 0 x² આપ્યું છે, શું કરશો? એમાંય તમે dx l અંતરે શું ધાર્યું? x અંતરે dx ધારી લીધું. dm કેટલું? લેમડા x થાય, સોરી લેમડા ઇન્ટુ dx થાય. હા, તો dm બરાબર લેમડા ઇન્ટુ dx. લેમડાની કિંમત લખી દો. હવે જડત્વની ચાક માત્રાનું સૂત્ર કયું? x² dm. તમે લોકો dm મૂકી દો અંદર, તો કેટલા થાય? x ની 4 ઘાત, x ની 5/5. અને પછી તમારે લિમિટ જોઈતી હોય, લિમિટ કઈ લખાય? આમાં 0 થી l અને આમાં -l/2 થી +l/2, જે લેતા હોય. પડી સમજ કે સમજાવવું છે? ઓકે, હવે તમને ક્વેશ્ચન અહીંયા પૂછ્યો છે, સારો છે. ચલો આપણે ગણી કાઢીએ, નાનો જવાબ આવવો જોઈએ. 2016 થી 12 થી ક્વેશ્ચનનું લેવલ બદલાઈ ગયું હતું, બરોબર છે? એટલે તમે લોકો અહીંયા સમજી શકો થોડાક ડિફરન્ટ ક્વેશ્ચન છે પણ સારા છે. આર ત્રિજ્યાની એમ દળની તકતી છે અને કેપિટલ આર ત્રિજ્યા ધરાવતો ભાગ, વ્યાસ ધરાવતો ભાગ, ખાસ નહીં વ્યાસ આવશે, વ્યાસ ધરાવતો ભાગ કાપી લેવામાં આવે છે અને બાકીના ભાગના કેન્દ્રમાંથી પસાર થતી એક્સને અનુલક્ષી જડત્વની ચાક માત્રા કેટલી? સેમ કોન્સેપ્ટ છે. આ છે તકતી ભાઈ. આમાં આટલો ભાગ શું કરી નાખ્યો છે? કાપી લીધો છે. તો આ ડિસ્ટન્સ r છે, તો આ કેટલું આવ્યું? r/2. તો ગણતરી કરી લઈએ આમાં, કે મોટી વસ્તુ છે નહીં. પહેલા તો મેઇન કેટલો? I0 કેટલો? 2. બાકીના ભાગનું દળ કેટલું? m proportional to r², m/4. ખબર પડે કે નહીં? મેં તમને કીધું એ. અને જો ગોળો આપ્યો હોય તો શું આવે? m proportional to r³. તો પછી અહીંયા ડબલ અડધું થતું હોય તો m/8 થઈ જાય. રિલેશન સમજ આવી છે? તો હું તમને અહીંયા સ્ટેપમાં લખું છું, હું માનો ત્યાં સુધી યાદ રાખજો. m proportional to r² કોના માટે? અને m proportional to r³ ગોળા માટે છે. એ બે નોટ કરી રાખવાના છે. તો આનું દળ કેટલું આવ્યું બોલો ભાઈ? કપાયેલા ભાગનું m1 બરાબર m/4. તો એની જડત્વની ચાક માત્રા શોધી કાઢો. I0 બરાબર IC, સોરી સેન્ટરમાંથી છે ને, તો IC કેટલા આવ્યા? m/4 r નહીં પણ આપણે કેટલો? જો 1 મિનિટ, 1/2 આવે ને, 1/2 m/4 r/2 નો સ્ક્વેર. ભૂલ નહીં કરીને મેં કંઈ લખવામાં. તો કેટલો જવાબ થયો બોલો? આ 4 થયા, 4 ને 4 16 થશે, નીચે 32 આવ્યા. કેટલા આવ્યા? 32. ઠીક છે. હવે આ સેન્ટરને અનુલક્ષીને આવી જડત્વની ચાક માત્રા મારા અહીંયા શું જોઈએ છે? તો I0 બરાબર કેટલા? IC પ્લસ md². IC કેટલા? mr²/32 પ્લસ m કેટલો આવે? m/4. ભૂલવાનું નહીં, નહીતર આપણે એમ લખીને જતા રહીએ આગળ. કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી આગળનો દાખલો ગણ્યો ને એમાં મેં ભૂલ કરેલી હતી.
પેલો આગળ ગણ્યો ને એમાં મેં m/4 નહોતું લીધું કદાચ, એટલે હું તમને અત્યારે યાદ કરાવું છું કે ભૂલતા નહીં, આગળ જણાવો એમાં પ્રોબ્લેમ આવી જશે. કેટલા આવે? m/4 આવે. અને ડી કેટલું? r/2. તો અહીંયા શું લખું? સ્ક્વેર. રિઝલ્ટ આવી ગયું. કેટલા આવ્યા? 8 આવ્યા. લસા 4 થયો એટલે 32 થયો ને. પણ આપણે અહીંયા કેટલા ગણવા પડે? 4 ગુણીશું. 4 ને 1 ઉપર કેટલા આવ્યા? 5. તો કેટલા આવ્યા? કે મારી ભૂલ છે કે? હા, અરે તો ઓપ્શન ક્યાં? જવાબ હજી બાકી છે. ક્યાં ઓપ્શન નહીં હોતો? સમજાવો તો ખરાબ. પહેલા ઓપ્શન હોદવા માંડો છો. અહીંયા i - i0 નહીં કરવાનું, બરોબર? હજી તો ગણતરી તો પૂરી થવા દો. કોઈ ભૂલ હોય તો મને કહેજો. અચ્છા, 16 મારી ભૂલ છે. મેં 8 લીધા છે એટલે અહીંયા કેટલા આવશે? એટલે મેં કીધું ને તમે ભૂલ એ રીતે જોઈ લો. બાકી ક્લિયર છો? હવે અહીંયા થયું તો આ થઈ ગયું. આ i છે આપણા માટે. આ i0 આયા. તો i ફાઇનલ કેટલા? i કેટલા છે? /2 માઇનસ કેટલા? 2/32 mr². 32 માંથી આપણે કેટલા લઈશું ભાઈ? 16 લઈ લઈએ. 16 ઓછા કેટલા? આ 3 છે ને? હા, 16 ઓછા 3 13 થયા. 13/32 બી ઓપ્શન. બરાબર. તો બી જવાબ થઈ જશે. સમજાવું ગાવડે? હવે જો આની અંદર તમે લોકોનું હું એટલું જ કહેવા માંગુ છું કે આ ટાઈપની પેટર્ન જેટલું સમજાવશો તો નાના દાખલાઓમાં રમવું નહીં પડે. તમે લોકો અંદર ફરતા રહેશો નહીતર એમાં ને એમાં જ. એટલે JEE મેન્સ છે એ નીટવાળા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો ઇઝી રિઝલ્ટ લાવવા માંગતા હોય ફિઝિક્સમાં એમના માટે JEE મેન્સ સમજવું જરૂરી છે. બાકી પછી તમને ડિપેન્ડ છે. જે ફિઝિક્સથી ડરતા હોય એમના માટેની વસ્તુ અલગ છે. બાકીના માટે સમજી લો. જો અહીંયા તમે લોકો કહીએ કહો છો, ક્વેશ્ચન સમજજો. નિયમિત ચોરસ છે, એના કેન્દ્રમાંથી પસાર થતી AB અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I છે. તો CD અક્ષ AB છે. AB અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I છે. અચ્છા, તો ચલો આ લઈ લો ને. બરાબર. આને અનુલક્ષીને I આવ્યો. બરાબર. તો CD ને અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? I જ આવે. ખબર પડી કે નહીં? I જ આવે. તો કયો જવાબ છે? એ ઓપ્શન. અત્યારે યાદ છે એટલે જવાબ આવે છે. પાછળ જતા એ ખબર હોવી જોઈએ. બરોબર છે. આની જડત્વની ચાક માત્રા કેટલી આવે? mr²/2. યાદ આવે કે નહીં? mr²/2 થશે. ગણી શકીએ ભાઈ કે ગણાવડાવું? ગણી શકો? જવા દઉં? ક્લિયર થવી જોઈએ. જમને લોકોને અંદાજ આવે છે? રિપીટ કયા બેઝ ઉપર કરે છે આ લોકો? એકના એક આ ટાઈપની પેટર્ન રિપીટ થાય છે. જેથી કરીને સમજતા જશો તો રોટેશનલ મોશન અઘરું નહીં લાગે. ચલો, હવે તમને એમ પૂછે છે કે ભાઈ જો ઘન ગોળો છે એની I જડત્વની ચાક માત્રા સમજો. બહુ સારા દાખલા છે. ઘન ગોળો છે એની જડત્વની ચાક માત્રા કેટલી છે? I છે. હવે એને પીગાળી R ત્રિજ્યા છે, M દળ છે, એને પીગાળી અને શું બનાવ્યું છે? સ્મોલ r ત્રિજ્યાની T જાડાઈની તકતી બનાવી દીધી છે. અને એને સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ પાછી I થાય છે. તો R ની કિંમત કેટલી? હા, ચલો. તો ગોળાની જડત્વની ચાક માત્રા કેટલી? 2/5 mr². ઠીક છે. તકતીની કેટલી થાય? વ્યાસને અનુલક્ષીને તકતીનું દળ તો એમ જ રહેશે ને, કારણ કે એને જ પીગાળ્યો છે એટલે દળ એમ રહેવાનું. રેડિયસ R છે, થિકનેસ T છે અને વ્યાસને અનુલક્ષીને તો I બરાબર કેટલા? IC + md². હવે IC કેટલા ભાઈ? mr², m સ્મોલ r²/2 પ્લસ કેટલા? m અને ડિસ્ટન્સ કેટલું? r². કેટલા થયા ફાઇનલી? અરે સ્મોલ r લખવામાં ભૂલ થઈ છે. ક્લિયર? કેટલો થયો ભાઈ? 3/2 mr². બેની કમ્પેરિઝન કરી લો. સરખા થયા? બે સરખા છે. I = I છે
મૂકો કિંમત 3/2 mr² બરાબર 2/5 mr². અહીંયા કયો આવશે? સ્મોલ r² આવે. ચેક કરી લેજો, જવાબ આવી જશે. આવડશે ને હવે? ઠીક છે. બહુ લાંબો દાખલો આપણે લાસ્ટમાં જોઈશું. લાસ્ટ એટલે કાલના લેક્ચરમાં કે રીતે આને જોઈશું. સમજવા જેવો દાખલો શું કહે છે હું તમને એનો આઈડિયા આપું છું. બહુ બેઝિક ને ફંડામેન્ટલ એક્ઝામ્પલ છે. એલ લંબાઈ r ત્રિજ્યાનો નળાકાર છે. એમાં કહ્યું છે કે ભાઈ લઘુત્તમ જડત્વની ચાક માત્ર કેટલા અંતરે હોય, બરોબર? તો એમાં તમારે વિકલન કરવું પડે ને જીરો કરવું પડે ને એ બધું લાંબુ થશે. મેં એને એટલા માટે લાસ્ટમાં ગણીશું, અત્યારે હાલ નહીં લેતો. તમે લોકો હવે અહીંયા જોઈને મને કહેજો, આ એબીસી એક ત્રિકોણ છે. ટૂંકમાં એબીસી માટે એબીસી આ થશે ને, એની જડત્વની ચાક માત્રા I0 છે અને એમાંથી આ ભાગ કાપી લીધો છે. હવે બાકી રહેલા ભાગની જડત્વની ચાક માત્રા કેટલી? ચલો એબીસી અને આ ભાગ આવા તો એવો હતો 1 2 3 4 ભાગ થયા. તો આખાનું દળ m હોય તો આનું કેટલું થાય? m/4 થાય. તો પહેલા તો આ વચ્ચેવાળાની જડત્વની ચાક માત્રા I0 છે એ કેટલી થાય? કેટલી થાય ભાઈ? ત્રિકોણની યાદ કરો. ma²/6 કે 12 12 યાદ આવે છે કે નહીં? મેં તમને કીધું હતું m l²/12 આ મૂળ જડત્વની ચાક માત્રા મોટા ભાગની, બરોબર? હવે નાના ભાગની વાત કરું છું, કપાયેલા ભાગની. નું દળ કેટલું ભાઈ? m/4. એની લેન્થ કેટલી? l/2 થાય. સમબાજુ ત્રિકોણ બને, બરોબર? હવે આ સમબાજુ ત્રિકોણમાં બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. તો આ l હોય તો આ કેટલી હોય? l. તો આ કેટલી હોય? 2l હોય. ધેટ મીન્સ આ l છે તો આ કેટલી થઈ? l/2. ઠીક છે. તો હવે એની સેન્ટ્રલ અનુલક્ષી જડત્વની ચાક માત્રા કેટલી? m/4 l/2 નો સ્ક્વેર અને કેટલા આયા? 1/12. કેટલા થયા ભાઈ? હું એક કામ કરું, ml²/12 બાજુ રાખું અને બાજુમાં કેટલા આયા? 1/16 આયા. આના બદલે હું I0 કરી દઉં. કેટલા આયા? I0/16. હવે આ ભાગની જડત્વની ચાક માત્રા કેટલી છે? I0 છે અને એમાંથી કેટલું કાપી નાખ્યું છે? I0/16. તો કુલ જડત્વની ચાક માત્રા ફાઇનલ કેટલા? I0 - I0/16 કેટલા આયા? પડે સમજ કે કન્ફ્યુઝન છે હજી? ઠીક છે. બસ આટલા સિમ્પલ ટોપિકમાં ક્વેશ્ચન હોય છે કે એના અઘરાના કહી છે કે એવા જ છે. જો આ સ્ટેપ આવ્યું છે, અહીંયા શું કીધું છે? લગભગ રિપીટ થતા દેખાય છે ને તમને? ક્વેશ્ચન રિપીટ થાય છે, એની પેટર્ન રિપીટ થાય છે. આપણે આને ગણવો છે, ભલે જે હોય ક્વેશ્ચન. m દળ, એમાંથી કેટલો ભાગ કાપી નાખ્યો છે? r/4. એક પ્રેક્ટિસ થઈ જાય. તો ટોટલ જડત્વની ચાક માત્રા કેટલી? mr²/2. કપાયેલા ભાગની કેટલી થાય? આને લખ્યું છે એટલે નહીં, આપણને ખબર હોવી જોઈએ. m∝2 r². તો કેટલો ભાગ કાપ્યો છે? r/4 નો. તો દળ કેટલું થઈ જાય? m/16 થશે, બરોબર? તો કપાયેલા ભાગનું m/16. ત્રિજ્યા કેટલી છે? r/4. જડત્વની ચાક માત્રા શોધી કાઢો. IC બરાબર 1/2 m/16 r/4 અને એનો શું થયો? સ્ક્વેર. આ 16 થયા ને? 16 × 16 256 થાય. 256 × 2 એટલે 512 થઈ જશે. તો કેટલા રિઝલ્ટમાં આવ્યા ભાઈ? mr²/512. ભૂલ નહીં મારી કોઈ? ઠીક છે. હવે આપણને 512 દેખાય છે એટલે મળશે એ પ્રમાણે આન્સર. ઠીક છે. હવે અહીંયા અનુલક્ષીને શોધવી છે. યાદ કરો, આ r/4 ડિસ્ટન્સ તો કેટલું આવ્યું? r - r/4 એટલે કેટલા આવે? 3r/4 જે અહીંયા આપેલું છે. તો I કેટલા થયા? I0 લઉં છું. I0 બરાબર કેટલા? IC પ્લસ IC કેટલા? mr²/512 પ્લસ માસ કેટલું? m/16 અને r કેટલો?
3r/4 એનો સ્ક્વેર કરી લઉં છું 9r² / 16 16 ગુણ્યા 16 કેટલા થાય 256 તો આપણે બે નો ગુણવો પડશે ને તો અહીંયા કેટલા થયા 81 થયા કે નહીં ક્યાંથી ઓગણી લાવ્યો તું અચ્છા વર્ક સોરી મારી ભૂલ થઈ હું પાછો ફરીથી વર્ક કરું છું તો આ કેટલા થયા 256 થયા હવે 256 ને અહીંયા તમે જોજો એટલે 18 18 ને કેટલા થયા 19 તો 19 ભાગ્યા 512 19 mr² ભાગ્યા 512 આ 0 થયા હવે શું કરીશું આમાંથી આ બાદ કરી લઈશ તો I final is equal to I minus I0 તો mr² / 2 minus 19 mr² ભાગ્યા 512 અહીંયા 256 આવી જશે લસા તો એટલું લેવો પડે 256 ઓછા 19 કરો ભાગ્યા 512 કરી દો મે બી કદાચ એક આન્સર આવી જશે બી ઓપ્શન આવી ગયો હવે તમને લોકો લાગે છે આની ગણતરી મોટી કરીએ છીએ આપણે સિમ્પલ વેમાં કેલ્ક્યુલેશન કરીએ છીએ તો તમને એક વસ્તુનું જેટલું ફંડામેન્ટલ મજબૂત હશે ને હું કોઈ અહીંયા ગોખી નહીં આવતો તમારા સામે બરોબર કે ભાઈ આટલા 5 દાખલા ગણવાના છે 10 દાખલા ગણવાના એ કે હું એટલા માટે કહું છું જે લોકો જે બી ટીચર હોય કે સ્ટુડન્ટ હોય જો એ ગોખવાનો પ્રયત્ન કરશે ને તો એ પછી અમુક પેટર્નની અંદર જ ઉલઝાયેલો રહેશે હું કોન્સેપ્ટ સમજીને પહેલાથી મેં તમને કહ્યું છે કે ભાઈ હું પહેલાથી જ્યારે બી ગણતો હતો ત્યારે કોન્સેપ્ટ સમજતો હતો હું તમને લોકોને એ જ કહું છું ભાઈ તમે કોન્સેપ્ટ સમજી લો મહેનત ઘટી જશે એમાં ફિઝિક્સમાં તો ઘટી જ જશે જો કે કેમિસ્ટ્રીમાં ઘટતી હોય છે એમાં કોઈ એવું છે નહીં પણ મેજોરિટી બધું અલગ વસ્તુ થઈ જાય છે એટલા માટે આપણે એને ધ્યાન આપવાની જરૂર રહેશે હવે તમારો ટાઈમ થવા આવ્યો છે 5 મિનિટ છે હું આનો યુઝ કરી લઉં છું આટલામાં આ કેલ્ક્યુલેશન હા નથી પણ વાંધો નહીં આપણે એટલું લઈએ પછી ઓવરડોઝમાં અલગ પડી જશે હવે તમે મને એટલું હિન્ટ કહેશો ભાઈ આમાં આ દાખલો સમજશો અને મને કહો એ r ત્રિજ્યાનો m દરનો ગોળો હું આને આ બધું ના જોતા હું મેં એટલા માટે લખી નાખ્યું કદાચ મારા પાસે ટાઈમ ના હોય તો પછી મારે તમને સમજાવવામાં માથાકૂટ થાય પણ આપણે ગણીએ છીએ 2 મિનિટનો m દર r ત્રિજ્યા છે હવે એમાંથી મહત્તમ સંભવિત કદ કાપવામાં આવે છે કેટલું હશે મહત્તમ અને કયો ભાવ સમઘનનું તો r ત્રિજ્યાનો ગોળો છે એમાંથી આવી રીતે સમઘન કાપીએ ને ભાઈ હવે એ સમઘન કાપીએ તો તમે લોકો જાતે વિચાર કરો કે આનો છેડા અડવા જોઈએ આ પ્રમાણે અને આ અંતર કેટલું થવું જોઈએ 2r થવું જોઈએ તો જે મહત્તમ સંભવિત સમઘન નીકળી ગયો છે એ 2r અંતરનો સમઘન કાપી નાખ્યો છે પછી કીધું જડત્વની ચાક માત્રા કેટલી જો કે બંને સહેલું છે ગોળાની થાય 2/5 mr² સમઘનની થશે 1/6 mr². યાદ આવે કે મેં તમને કીધું હતું સમઘનની કેટલી આવે 1/6 mr² અને ગોળાની થાય 2/5 mr². બસ તો બેની બાદબાકી કરીશું આપણે ખબર પડી કે નહીં તો ફાઇનલી જોવા જાઉં તો મેં જ્યારે આ સ્ટેપમાં જોયું હોય તો આપણે આ ગોળો છે તો ગોળો અને આ થયો સમઘન બરાબર આ ડિસ્ટન્સ થયું 2r બરાબર તો હું અહીંયા I0 લખું તો કેટલા લખું મેઇન છે ચલો I ગોળા માટે તો સ્ફિયર માટે એ કેટલા છે mr² અને જ્યારે સમઘન માટે લખીશ સ્ક્વેર માટે અથવા તો જે શું કહેવાય કે જે ચલો ધારી લઉં છું I ધારી લીધો એ કેટલો આવશે મને કહો m ડેશ l² બાય કેટલા 6 થશે m કેટલો l કેટલો એટલું જો શોધીએ કોણ તો જવાબ મળી ગયો છે ફાઇનલી કેટલું આવશે I² માઈનસ I³ જેને કહીએ છીએ બરોબર છે તો આટલું રિઝલ્ટ મળશે મને કહો m કેટલું થાય अच्छा चलो m छोड़ो l કેટલું થાય બાજુનું લેન્થ તો શોધીએ કો કે નહીં આ કેટલી થાય ત્રિકોણમિતિ નહીં ભણેલા તમે લોકો અને કહો છો ફિઝિક્સ નહીં આવડતું તમે સમજો છો આમાં il તો il આ કેટલું થાય √2l ના થાય સમઘન છે √3l થાય તમને નહીં ખબર પડતી il થયો સોરી il છે આ કેટલો √2l અને આ કેટલો છે l છે તો આ ડિસ્ટન્સ કેટલો વિકર્ણ √3l થાય એ છે √3l તો ધેટ મીન્સ હું અહીંયા લખી દઉં 2r = કેટલા આયા √3l l કેટલા આયા 2r/√3 હવે માસ શોધવું હોય તો માસ સેમ મેથડ થી પ્રોપર કેલ્ક્યુલેશન સાથે કયો આવો બોલો 4/3 πr² હોય ત્યારે માસ m છે
બરોબર છે. તો L ક્યુબ એટલે કેટલા આયા 8 r ક્યુબ by 3√3 8 r ક્યુબ by 3√3 ત્યારે માસ કેટલું શોધી લો. અહીંયા શું કરશો કેલ્ક્યુલેશન, અહીંયા હું લખું છું 8 r ક્યુબ 3√3 into m અને આ નીચે જશે ને એટલે 4 ઉપર કેટલા જતા રહ્યા 3 અને રહેશે pi r સ્ક્વેર. બોલો કોઈ કન્ફ્યુઝન છે હવે? તો આમાં કેટલું રહ્યું બોલો 3 કેન્સલ, r સ્ક્વેર કેન્સલ થઈ જશે, પછી 2 કેન્સલ થાય તો કેટલા આયા 2m r બાય બરાબર છે. આ શું આવી ગયું માસ આવી ગયું એમ લેન્થ આવી ગઈ. જડત્વની ચાક માત્રાની કિંમત મૂકો કેટલો થશે 2m r by √3 pi. અચ્છા ભાઈ r રહે છે હા બસ એ ઘન છે. મેં કીધું કે મેં ક્યાંક ભૂલ કરી છે 4/3 pi r ક્યુબ. તો r શું થઈ ગયું કેન્સલ થઈ ગયું. ઠીક છે. તો અહીંયા આટલું સ્ટેપ આવ્યું. હવે એમનેસ આવ્યો l કેટલો છે ભાઈ 2r/√3 એનો સ્ક્વેર કરું છું 2 એટલે આખું ડાયરેક્ટ લખી દઉં ને તો 4r² by 3 થઈ ગયું અને કેટલા આયા 1/6. ફાઇનલી જો કેટલું થાય છે કરી શકો કેલ્ક્યુલેશન બરોબર. હવે બોલો ફાઇનલ શું આવે i ફાઇનલ બરાબર i સ્ક્વેર માઈનસ i ક્યુબ મળે રિઝલ્ટ. તમને લોકોને શું લાગે છે તમે આવા નાના 2-4 માર્કના દાખલાઓ ગણી રાખશો તો તમને લાગશે કોન્ફિડન્સ આવી જશે. કોન્ફિડન્સ આ દાખલાઓથી આવશે બરોબર. અને આપણે ક્યાંય બહારના નહીં ગણતા જીમેસના જ ગણીએ છીએ બરોબર. એ જે હોશિયાર છોકરાઓ છે જે 150 ઉપર માર્ક લાવવા માંગતા હોય કે એ ટાઈપની પ્રેક્ટિસ કરે તો એમને પછી તમે એક મિસકોન્સેપ્ટમાં રહી જાઓ છો. આપણે જનરલી મિસકોન્સેપ્ટમાં એ રહીએ છીએ કે એ છોકરાઓ આ ટાઈપની ક્વેશ્ચનની પેટર્ન નહીં ગણતા હોય, નોર્મલ જ ગણે છે આપણે જેમ જ મહેનત કરે. નહીં, એમની મહેનત અલગ હોય છે. તમારે કદાચ સર્ચ મારવું હોય તો મારી જોજો યુટ્યુબ પર કે ગૂગલમાં. હમણાં કદાચ આ લોકો બધા ફાલતુ બધા પબ્લિકેશન્સ બહાર પડી ગઈ છે એના કારણે મે બી કદાચ પ્લસ માઇનસ હોય. નીટની ફિઝિક્સની બુક્સ ચેક કરજો, રેફરન્સ બુક્સ પહેલી જ HCR માં આવશે. તમે કદાચ ગૂગલ પર આજે જ સર્ચ મારજો, હું કઈ વધારે ઓછું કહેતો હોય તો એમાં કઈ આવશે HCR માં આવશે. તો HCR નું લેવલ કઈ તમારા જે મોડ્યુલ હોય છે એ ટાઈપ ના હોય છે. એનું લેવલ એવું નહીં હોતું, એનું લેવલ આ લેવલનું જ હોય છે. અને મેં તમને વધારે નહીં ગણાયા, જીમેસ ના PYQ ગણાયા છે. જીમેસ ના સ્ટુડન્ટ માટે હું એટલું જ કહું છું એને બહાર જવાની જરૂર નથી, આની આસપાસ તૈયારી કરો. તમે જોશો કદાચ તમે જો મેં કેટલા ક્વેશ્ચન રિપીટ કર્યા કોન્સેપ્ટમાં, એકના એક ટાઈપના ઘણા બધા રિપીટ કરી નાખ્યા. તો તમને શું લાગે છે બહારના તો પૂછતા જ નહીં, એ ટાઈપનો પેટર્ન જ શું થાય છે રિપીટ થતી જાય છે. બસ એટલું સમજી લો તો લગભગ બીજા કોઈ કરવાની જરૂર નહીં. 200 ક્વેશ્ચન તો આપ્યા છે, લગભગ 100 તો આપેલા જ હશે મિનિમમ. તો આની કઈ જરૂર નથી. તમને કહું છું એટલું જો કેમિસ્ટ્રીમાં સેમ કહું, તમારે જો રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય ને તો આની આસપાસમાં જાઓ, ઓટોમેટિક રિઝલ્ટ ઇમ્પ્રૂવ થઈ જશે બરોબર. આ ક્વેશ્ચન આપણા ગણ્યા છે. અહીંયા હું તમને બતાવું છું કે હજી મારા થોડા ક્વેશ્ચનની લેવલ બાકી છે, પણ એના પહેલા તમને એક આઈડિયા ક્લિયર થવો જોઈએ કે કઈ પેટર્નમાં હું વાત કરવા માંગુ છું. જો આ છે IC + MD² આવશે. તમે લોકો જોતા જજો સેમ રિપીટ થયો ક્વેશ્ચન. પછી આ ટાઈપના ક્વેશ્ચનની જડત્વની ચાકમાં હવે તમે રીંગોમાં બધામાં ગમે એમ ફરતા રહેશો, બેટર છે એના કરતા આ ટાઈપની પેટર્ન સમજો. ગ્રાફનું રિલેશન છે, અમુક થોડા ડિફરન્ટ ક્વેશ્ચન છે. તો હું માનું ત્યાં સુધી ક્વેશ્ચનમાં તમને ખ્યાલ આવશે આપણે જેટલા છે. હું માનું ત્યાં સુધી આપણે કેટલા અટક્યા છીએ એટલે અહીંયા ગણ્યા ને હા, તો લગભગ હજી 30 ક્વેશ્ચન ગણવાના છે. હું કાલનો લેક્ચર લઈશ તો એમાં 30 ક્વેશ્ચન ગણાઈ જશે. પણ એના પહેલા હું તમને એક વર્ક કહું છું ભાઈ, તમને આ બધા ઇક્વેશન્સ આવડી જવા જોઈએ, ઇક્વેશનનો કોન્સેપ્ટ આવડી જવો જોઈએ. દાખલાઓ તો પછીની વસ્તુ છે પણ ઇક્વેશનનો કોન્સેપ્ટ આવડવો જોઈએ. તો તમે આના બહારના દાખલા નહીં ગણો તો એ ચાલી જશે. ઇનફ છે, જડત્વની ચાક માત્રામાં કોઈ વધારે જોવાની જરૂર નહીં બરોબર.